નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૂમિકા કાતરિયા આપ સર્વનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ના સેમેસ્ટર 2 ની અંદર જે 11મું કાવ્ય અને આમ ગણીએ તો સેમેસ્ટર 2 નું જે પહેલું કાવ્ય છે દૂર અને નજીક શું, એની આપણે સરસ મજાની વ્યવસ્થિત સમજૂતી મેળવી લીધી છે. તો આજે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 6 નું તમારું પલાશનું જે 12મું ચેપ્ટર છે, અથવા તો તમે ગણો તો જે બીજું ચેપ્ટર તમે કહો છો એ ચેપ્ટર અપરાજય. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેપ્ટરને કદાચ અગાઉથી વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે, અથવા તો અપરાજય નામ ઉપરથી તમને આઈડિયા આવશે કે આ ચેપ્ટર ક્યાંક ને ક્યાંક આપણી જે જૂની પૌરાણિક જે બધી કથાઓ હોય એને લગતું આ એક આપણે સરસ મજાનો પાઠ છે. તો અપરાજયમાં શું છે? સૌથી પહેલા તો અપરાજય શબ્દનો અર્થ શું થાય? તો અપરાજય શબ્દનો અર્થ કંઈક એવો થાય કે જે કોઈ દિવસ પરાજય ન થાય, તે જે કોઈ દિવસ કોઈનાથી પણ હારે નહીં એવું વ્યક્તિ. તો એવું વ્યક્તિ કોણ હશે? આ પાઠની અંદર કોના વિશે વાત કરવામાં આવી હશે? તો આ પાઠની અંદર વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, જે વીર યોદ્ધા જે છે અર્જુન, એમનો પુત્ર જે છે અભિમન્યુ, એ અભિમન્યુ વિશે આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. તો આ પાઠની અંદરની સ્ટોરી કંઈક એવી છે કે જે પાઠને શરૂ કરતા પહેલા હું તમને થોડીક એવી એની માહિતી આપી દઉં કે તમને બધાને ખબર છે કે આપણા મહાભારતની અંદર જે સૌથી મોટું જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ હતું કૌરવો અને પાંડવોની વચ્ચે. અને આખી જ યુદ્ધની તૈયારી હતી. કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ કૌરવોની સેના, એક બાજુ પાંડવોની સેના, બંને સેના સામે સામે ઊભી હતી અને એમની વચ્ચે યુદ્ધ થવાનું હતું. અને ત્યારે અર્જુનના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ હતા. અને ત્યારે જ આપણી ભગવદ્ ગીતાનું જે છે નિર્માણ થયું હતું કે અર્જુન પોતાના પરિવારજનોની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર નહોતા. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને યુદ્ધ માટે તૈયાર કરે છે અને ત્યારે જેને સમજૂતી આપે છે તો એ જ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો આવું એક મહત્વનું યુદ્ધ હતું. અને એ યુદ્ધની અંદર તમે ચક્રવ્યૂહ એના વિશે સાંભળેલું હશે. અને એ ચક્રવ્યૂહને ભેદવા માટે બહુ ઓછા લોકો જ સમર્થ હતા. એમાં એક નામ હતું અભિમન્યુનું, જે અર્જુન અને એમની જે અર્જુનના પુત્ર હોય છે એ અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદી શકતા હોય છે. અને બીજા હોય છે અર્જુન, પણ અર્જુન એ સમયે હાજર હોતા નથી અને એની જગ્યાએ અભિમન્યુને એ ચક્રવ્યૂહ ભેદવા માટે જવું પડે છે. હવે અભિમન્યુ સિવાય એ ચક્રવ્યૂહ વિશે કોઈને પણ માહિતી હોતી નથી, કોઈ જાણતું હોતું નથી. જેથી કરીને એના જે મોટા પપ્પા અને પરિવારના સભ્યો તમે જે કહી શકો એ છે યુધિષ્ઠિર છે, ભીમ છે, નકુલ સહદેવ છે, એ લોકો એમની મદદ કરી શકતા નથી. અને અંતે સામેની જે કૌરવોની સેના છે એમાં ગુરુ દ્રોણાચાર્ય અને બધા જ કૌરવો એમના જે નિયમો હોય છે એ તોડી અને બધા લોકો ભેગા થઈ અને અભિમન્યુ એકની ઉપર પ્રહાર કરે છે અને છેવટે અભિમન્યુનું મૃત્યુ થાય છે. એટલે આ આખી જે ચક્રવ્યૂહની યુદ્ધનો એક દિવસ આખો આ ચક્રવ્યૂહ ઉપર લખાયેલો છે એવું તમે કહી શકો કે એક યુદ્ધનો એક દિવસ એવો મહત્વનો હતો કે જે અભિમન્યુના નામે જ હતો. જે ચક્રવ્યૂહ છે એમાં મહત્વનું હતું. ચક્રવ્યૂહ કૌરવોની ચાલ હતી અને એને ભેદવા માટે પાંડવો તરફથી અભિમન્યુ ગયો હતો. અને એ દિવસે એને ખબર પણ હતી કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે, કેમ કે એને બચાવવા માટે આ ચક્રવ્યૂહને ભેદી શકે એવું બીજું કોઈ હતું નહીં. જો કે પછી આપણે મહાભારતનું આખું યુદ્ધ ને એવું જોઈએ તો આપણને બધાને ખબર જ છે કે અર્જુન પછીથી આ અભિમન્યુના મૃત્યુનો બદલો પણ લે છે. પણ એ વાત આપણને આ પાઠમાં કરવામાં આવી નથી. આ પાઠની અંદર આપણે એટલું જોવાનું છે કે એ દિવસનું વાતાવરણ કેવું હતું, અભિમન્યુ બધા સાથે કેવી રીતે વાત કરી, બધા મોટા વડીલોના આશીર્વાદ લઈ અને ચક્રવ્યૂહ તરફ જાય છે અને કેવી રીતે ચક્રવ્યૂહમાં એમનું મૃત્યુ થાય છે. એટલે કે વીર અભિમન્યુના જીવનનો આ એક જેના દ્વારા આપણે એને ઓળખીએ છીએ, જેનાથી એનું માન છે, એ એક પ્રસંગ છે, એ આપણને આ પાઠની અંદર એટલે કે અપરાજય પાઠની અંદર આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને ખરેખર બહુ જ મજા આવશે. અમુક શબ્દ તમે સમજવા જેવા કે અઘરા લાગતા હોય તો તમે પેન્સિલ અને પુસ્તક સાથે લઈને જ બેસજો, એમાં લખતા જાજો અને તમે આને એક સ્ટોરીની જેમ યાદ રાખજો એટલે તમને ખરેખર આ પ્રસંગ યાદ રહી જશે અને એના દ્વારા તમે સવાલ જવાબ પણ શાંતિથી લખી શકો. તો હવે આપણે શરૂ કરીએ. આપણા ભાગ 1 ની અંદર આપણે આ પાઠની સમજૂતી જોવાના છીએ. આમની પીડીએફ પણ તમને મળી જશે અને સ્વાધ્યાય સોલ્યુશન તમારે જોતું હોય તો પણ એ તમને મળી જશે. તો આપણા જે આ સરસ મજાનો અપરાજય જે પાઠ છે
એમના લેખક છે ધ્રુવ ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, સાહિત્યની દ્રષ્ટિએ આ બહુ શ્રેષ્ઠ લેખક છે, કેમ કે આની ઘણી બધી કૃતિઓ બહુ જ ફેમસ છે. અને ધ્રુવ ભટ્ટનું એક નામચીન પુસ્તક તમે કહી શકો, બહુ જ ખ્યાતિ પામેલું, તો એક તત્વમસી પુસ્તક છે. અમેઝિંગ, બહુ જ સુપર પુસ્તક તમે કહી શકો. અને તત્વમસી તમે પુસ્તક સાંભળ્યું હોય તો તત્વમસી એમનું જે પુસ્તક છે એ આપણી જે નદી છે નર્મદા નદી, જે રેવા તરીકે આપણે ઓળખીએ છીએ, એ રેવાની જે યાત્રા પ્રદક્ષિણા કરવામાં આવે છે, એ પ્રદક્ષિણા ઉપર લખાયેલું આ ધ્રુવ ભટ્ટનું જે તત્વમસી, અહીંયા જોયું આ તત્વમસી પુસ્તક એમનું નર્મદા નદી ઉપર લખાયેલું, જે ખરેખર અમેઝિંગ, બહુ જ મસ્ત પુસ્તક છે. વાંચવા લાયક પુસ્તક છે. તમને ક્યાંક તમારી સ્કૂલની લાઇબ્રેરીમાંથી કે મળે તો તમારે અવશ્ય એને વાંચવું, તમને મજા આવશે. તો ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ પણ છે. કવિ તરીકે એને ઘણી બધી રચનાઓ પણ આપી છે આપણને. અને એક નવલકથાકાર એટલે કે ટૂંકી વાર્તાના લેખક. નવલકથા એટલે ટૂંકી વાર્તાઓ. તેમની ઘણી બધી ટૂંકી વાર્તાઓ પણ ફેમસ છે. અને તેમણે જો તત્વમસી, સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે. આ એમની તત્વમસી એ નવલકથા છે, જે રેવા નદીની પ્રદક્ષિણા, નર્મદાની પ્રદક્ષિણા એ નીકળેલા, પરિક્રમા કરવા માટે નીકળેલા લોકો હોય એમના જીવન ઉપર આધારિત એમનું પુસ્તક છે. સાથે સાથે ગાય તેના ગીત એ તેમનો સરસ મજાનો કાવ્ય સંગ્રહ છે. અને તેમને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું ને કે આ એમની એકદમ શ્રેષ્ઠ રચના છે. એટલે તત્વમસી પુસ્તક માટે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. તો એવા સરસ મજાના સાહિત્યકાર, એવા સરસ મજાના લેખકનો આપણે પાઠ ભણવા જઈ રહ્યા છીએ, અપરાજય. જો આ એમનું તત્વમસી પુસ્તક છે, બહુ જ મસ્ત પુસ્તક છે ધ્રુવ ભટ્ટ. ત્યારબાદ છે સમુદ્રાંતિકે, અને ત્યારબાદ એમનું પુસ્તક છે અગ્નિકન્યા, જે તમને અહીંયા આપેલા છે તે. આ એમના ફેમસ પુસ્તકો, એટલે કે એમની ફેમસ નવલકથા છે. તો હવે જોઈએ, આપણે શરૂ કરીએ આપણે સરસ મજાના પાઠની, જેનું નામ છે અપરાજય. અને અપરાજય જે આપણો સરસ મજાનો પાઠ છે એ આના ઉપર જ આધાર રાખે છે. તો કોણ છે આ? તો આ છે આપણા વીર યોદ્ધા અભિમન્યુ, અર્જુન પુત્ર અભિમન્યુ. એવું આપણને મહાભારતની અંદર કહેતા હોય ને, આપણે મહાભારત જોતા હોય ત્યારે. તો આ છે અર્જુન પુત્ર અભિમન્યુ, જેના ઉપર આપણો આખો આ પાઠ છે, અપરાજય. તો જોઈએ, અપરાજય એકમ જે છે એ ધ્રુવ ભટ્ટની નવલકથા અગ્નિકન્યાનો એક અંશ છે. અંશ એટલે વિદ્યાર્થી મિત્રો કે એનો એક નાનો એવો ભાગ. માનો કે આખી એની નવલકથા જે હોય, આખી એની અગ્નિકન્યા વાળી બુક હોય કે 50, 60 કે 70, 80 પેજની જે બુક હોય, એમાંથી નાની એવી સ્ટોરીનો નાનો એવો એક ભાગ ઉપાડી અને અહીંયા લખવામાં આવે, તો પછી એ નાનો એવો ભાગ એટલે કે અપરાજય. તો એને આપણે અંશ કહીએ છીએ. કે આખી જે નવલકથા, આખી જે ટૂંકી વાર્તા છે, એનો નાનો એવો હિસ્સો આપણને આ પાઠની અંદર આપવામાં આવેલો છે, જેમાં અભિમન્યુના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે. વણી લેવામાં આવી છે એટલે કે વણી લેવું એટલે કે એની અંદર આલેખી દેવું, એની અંદર સાંભળી લેવું, એની અંદર આપણે બધું કહી દેવું, એવો તમે અર્થ લઈ શકો છો. કે અભિમન્યુનું જે પરાક્રમ છે, જે યુદ્ધ લડવાની એની રીત છે, જે એની સાહસ છે, એ બધી બાબતો આ ગાથા એટલે કે કથાની અંદર લઈ લેવામાં આવેલી છે. અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે કે નાની ઉંમરનો, એના જે મોટા વડીલો હતા, યુધિષ્ઠિર છે, શક્તિશાળી ગદાધારી ભીમ છે, નકુલ સહદેવ છે, બીજા તેના ગ્રુપમાં કેટલાય વીર યોદ્ધાઓ હતા, પણ એ બધા કરતા ઉંમરમાં નાનો હોવા છતાં બધાને બચાવવા માટે પદ્મવ્યૂહ, જે ચક્રવ્યૂહ છે, એની અંદર પ્રવેશી જાય છે. અને પોતાના જીવનો જોખમે પણ એ પોતાની ટીમને બચાવ, પોતાનું જે પાંડવોનું જે ગ્રુપ છે, જે ટીમ છે કૌરવોની સામેની, તો એને બચાવવા માટેના કેટલા પ્રયત્નો કરે છે. અને સાથે સાથે આપણને આ ધ્રુવ ભટ્ટની જે પાઠની ભાષા પણ છે ને, એ પણ ઘણી રોચક, એટલે કે આપણને મજા આવે એવી છે. આપણને એને વાંચવામાં ઇન્ટરેસ્ટ થાય એવી ભાષામાં એમણે આ અપરાજય પાઠ ક્યાંક લખેલો છે. તો આ આપણને ધ્રુવ ભટ્ટે આ જે અપરાજય પાઠમાં આપેલું છે એના વિશેની થોડીક માહિતી એ આપણે જોઈ કે ભાઈ અપરાજય છે એ કોનો ભાગ છે. તો એમનું જે અગ્નિકન્યા નામનું પુસ્તક છે, તો એ પુસ્તકમાંથી આ લેવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, તમને એવું પૂછવામાં આવે 1 માર્ક્સના સવાલની અંદર કે અપરાજય પાઠ શેમાંથી લેવામાં આવેલો છે, તો ધ્રુવ ભટ્ટના અગ્નિકન્યાનો જે
પુસ્તક છે એનો જ એક ભાગ લેવામાં આવેલો છે. અને આની અંદર શું છે તો વીર યોદ્ધા જે અભિમન્યુ છે એના પરાક્રમની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે. અને ભાષા પણ એવી સરસ મજાની છે કે આપણને વાંચીને મજા આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તમારે પાઠની સરળ સમજૂતી જોતી હોય અથવા તો પૂરેપૂરું જે સ્વાધ્યાય છે એનું તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો એ બધી જ વસ્તુ પીડીએફ સ્વરૂપે તમને આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે એ તમને અહીં આપેલો જ છે કે 6354827383 અથવા તો 9904935028 એના ઉપર તમે કોન્ટેક્ટ કરશો તો તમને મળી રહેશે. એમાં ન કરવો હોય તો આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તેમાંથી પણ તમને મળી રહેશે. અને જો તમારે પ્લે સ્ટોર ઉપરથી આ એપ ડાઉનલોડ ન કરવી હોય તો આપણા આ લેક્ચરની નીચે લિંક આપેલી છે એ લિંકમાંથી પણ તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ ડાઉનલોડ કરી અને એમાંથી તમે મેળવી શકો છો. તો જરૂરથી મેળવજો, તમને અભ્યાસ કરવામાં સરળતા રહેશે. ચાલો જોઈએ, જો આ યુદ્ધના સરસ મજાના ચિત્ર છે કૌરવો અને પાંડવો અને કુરુક્ષેત્રનું મેદાન ને બધા લડતા અંદર સૈનિકો ને ઘોડા ને બધાના હાથમાં અસ્ત્ર શસ્ત્ર કેટલી પબ્લિક ને કેટલું છે. સૌથી બહુ વધારે લાંબુ ચાલેલું આ યુદ્ધ હતું વિદ્યાર્થી મિત્રો. કેટલા દિવસ ચાલ્યું હતું એ તો મને પાકું યાદ નથી. હવે જોઈએ, જો આપણને દિવસની સાથે અહીંયા શરૂઆત કરેલી છે. જોઈએ આપણે આ પાઠની શરૂઆત હવે કરીએ તો આપણને આ પાઠમાં શું કહેવા માંગે છે તો 13મા દિવસે સવાર યુદ્ધનો કેટલામો દિવસ છે આજે તો 13મો દિવસ છે. એટલે કે યુદ્ધ ચાલે છે અને ઓલરેડી 12 દિવસ વીતી ગયા છે. મેં તમને કહ્યું હતું કે બહુ લાંબુ યુદ્ધ ચાલેલું. તો આજે 13મા દિવસની સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. જો બધાને ખબર હતી કોને તો કૌરવોને. કૌરવોને કેમ કે એમાં ગુરુ દ્રોણ છે, એમાં ભીષ્મ પિતા છે, એમાં ઓલો દુર્યોધન છે, દુર્યોધનના બીજા 99 ભાઈઓ છે, 100 ભાઈઓ હતા ને કૌરવોની. તો એમાં કેટલા કૃપાચાર્ય છે, દ્રોણાચાર્યનો પુત્ર છે. તો આવા બધા જે વીર યોદ્ધા હતા ને એ બધાને ખબર હતી કે આપણે આ પદ્મવ્યુહ અને ચક્રવ્યુહ એક જ છે. કે આ પદ્મવ્યુહ જો આપણે રચવું હોય ને તો આ પદ્મવ્યુહને તોડનારો અર્જુન એક જ શક્તિશાળી છે. જો આપણે અર્જુનને ગમે એમ કરીને દિશા ભટકાવી દઈએ બીજી જગ્યાએ લઈ લઈએ ને અને પછી આપણે પદ્મવ્યુહની રચના કરીએ ને તો પાંડવોની અંદર બીજું કોઈ એવું શક્તિશાળી નથી કે આપણા પદ્મવ્યુહને તોડી શકે. તો આપણે આસાનીથી પાંડવોને હરાવી શકીએ છીએ એવી એમની ચાલ હતી. એટલે ચાલ મુજબ એમણે શું કર્યું યુદ્ધનો જે 13મા દિવસની સવાર હતી ને એ દિવસે શત્રુઓ એટલે કોણ તો અહીંયા એમના શત્રુઓ છે કૌરવ. કેમ કે અર્જુન પાંડવોની સાથે છે. તો કૌરવોએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તમને ખબર છે એ સમયે કેવું હતું કે યુદ્ધ માટે આપણે લલકાર આવે પછી આપણે યુદ્ધ લડવા માટે સક્ષમ હોઈએ કે ન હોઈએ, આપણને ખબર જ હોય કે આપણે હારી જવાના છીએ છતાં પણ આપણે યુદ્ધની ના પાડી શકતા નથી. આપણે ગમે તેમ કરીને યુદ્ધ કરવું જ પડે છે. પછી ભલે ને આપણે વીરગતિને પ્રાપ્ત થઈ જાય તો પણ. એટલે એ સમયે અર્જુન માટે યુદ્ધ માટેનો જે પડકાર આવે છે અને તેને કઈ બાજુ બોલાવી લેવાનો છે જે રણભૂમિ જે છે રણભૂમિ એટલે કે આ યુદ્ધ કરવા માટેની ભૂમિ જે કુરુક્ષેત્રનું મેદાન છે તે એના દક્ષિણ છેવાડે એટલે કે દક્ષિણનો જે છેડો હતો ને એ બાજુ એને ખેંચી જાય છે. એટલે કે એ બાજુ એને બોલાવી લે છે. એટલે ત્યાં જતા રહે છે કોણ તો અર્જુન. જો પછી ત્યાર પછી શું થાય છે કે આ તરફ દ્રોણે એટલે કે ગુરુ દ્રોણાચાર્ય કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું. કમળનો આકાર એને આપણે પદ્મવ્યુહ કહે છે. પદ્મ એટલે કમળ, વ્યૂહ એટલે કે રચના. એટલે કે આખી જે કૌરવ સેના છે જે દુર્યોધનની કૌરવ સેના છે એ આખી સેનાને પદ્મ એટલે કે કમળના આકારમાં ફરતી ગોઠવી દે છે. એટલે ફરતીથી પેક થઈ જાય છે કમળના શેપમાં એના આકારની અંદર. અને તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો. એટલે કે એને બહુ જ ટેન્શન બહુ જ ચિંતા થઈ છે. કેમ કે એને ખબર પડી જાય છે કે અર્જુન તો દક્ષિણ બાજુ ગયા છે યુદ્ધ લડવા માટે અલગ એનો રથ લઈને. એટલે કૃષ્ણ ભગવાન ને અર્જુન બંને જતા રહ્યા છે દક્ષિણના છેડે. કેમ કે અર્જુનના સારથી હતા કૃષ્ણ ભગવાન. અને હવે પાછળથી આ કૌરવોએ જે કમળવાળી જે પદ્મવ્યુહ છે એની રચના કરી છે. એટલા માટે એને ટેન્શન થાય છે જો આ પદ્મવ્યુહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાઈ જાય. જો
આને શું ટેન્શન છે ધૃષ્ટદ્યુમ્નને? ધૃષ્ટદ્યુમ્નને એ ચિંતા છે કે જો આ પદ્મવ્યુહ જે કૌરવોએ રચ્યું છે એને આપણે પાંડવો તોડી ન શકીએ તો આજ સાંજ સુધીમાં એટલે કે આ 13મો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં તો આપણા બધા જ પાંડવોનો વિનાશ, મહાવિનાશ, નાશ થઈ જાય, એટલે કે આપણે કૌરવોની સામે હારી જઈએ. હજી સુધી કોઈને ખબર નથી કે અભિમન્યુ આ પદ્મવ્યુહને તોડી શકે છે. તો જોઈએ તો તેણે પોતાની ચિંતા જે છે યુધિષ્ઠિર પાસે દર્શાવી. એ સમયના જે પાંડવોના મેન હતા એ યુધિષ્ઠિર હતા, બધા કરતા મોટા ભાઈ હતા. એટલે આ જે ધૃષ્ટદ્યુમ્ન છે એ જાય અને યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર આવું થયું છે કે આપણો અર્જુન તો રથ લઈને દક્ષિણ તરફ જતો રહ્યો, હવે પાછો એ સમયે એટલું મોટું કુરુક્ષેત્રને મેદાન હતું કે અર્જુનને ત્યાંથી બોલાવવા થોડા જવાય, અને એને તો યુદ્ધનો પડકાર ઝીલ્યો છે, તેનું યુદ્ધ અધૂરું મૂકીને એ આવી પણ ન શકે. એટલે યુધિષ્ઠિરને એવું કહે છે કે કૌરવોએ ભાઈ પદ્મવ્યુહની રચના કરી છે અને આપણા પાંડવોમાં અર્જુન તો ત્યાં ગયા છે, એના સિવાય કોઈ આ પદ્મવ્યુહને તોડી શકે એટલો હોશિયાર છે નહીં. અને જો આપણે આ પદ્મવ્યુહને નહીં તોડી શકીએ તો સાંજ સુધીમાં આપણો જે પાંડવોનો જે સૈન્ય છે, આપણી જે સેના છે એનો વિનાશ એકદમ નક્કી છે, એકદમ પાક્કો છે. એટલે કે આપણે આજે કૌરવોની સામે હારી જશું. હવે જોઈએ શું થાય છે. તમને પણ ઇન્ટરેસ્ટ આવે છે કે આગળ શું થશે? જો બહુ જ મસ્ત છે. તો દ્રૌપદીએ આ વાત સાંભળી. દ્રૌપદી કોણ? તો પાંચેય પાંડવોની પત્ની, જેને આપણે બીજા નામ પાંચાલી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે અર્જુન, સૌથી પહેલા મોટા યુધિષ્ઠિર, બીજા નંબરે ભીમ, ત્રીજા અર્જુન, પછી નકુલ અને સહેદેવ. આ પાંચેય ભાઈઓની પત્ની એટલે કે દ્રૌપદી. તો જો દ્રૌપદી કઈ વાત સાંભળે છે કે આ વાત સાંભળે છે કે કૌરવોએ પદ્મવ્યુહની રચના કરેલી છે અને અર્જુન દક્ષિણ તરફ જતા રહ્યા છે. તેણે કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મને ભેદી શકે છે અને પાર્થે તેને આ વિદ્યા આપી છે. પાર્થ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? પાર્થ એટલે તમારે યાદ રાખવાનું કે અર્જુનનું જ બીજું નામ છે પાર્થ. તો આ પાર્થ કોણ છે? તો અભિમન્યુના પિતા છે. તો પછી તમને એમ થાય કે સુભદ્રા કોણ છે? તો સુભદ્રા પણ અભિમન્યુની માતા છે. એટલે અભિમન્યુ કોણ છે? તો અભિમન્યુ છે અર્જુન અને સુભદ્રાના પુત્ર. એટલે કે પાર્થ અને સુભદ્રાના પુત્ર. જો લખી દઉં તમને. આ પાર્થ અને સુભદ્રા એમના પુત્ર છે અભિમન્યુ. તમે કન્ફ્યુઝ ન થાવ. અને પાર્થનું જ બીજું નામ છે અર્જુન. બરાબર? એટલે કન્ફ્યુઝ થવાનું નથી. અને દ્રૌપદી પણ એમની માતા જ ગણાય, કેમ કે તો પાંચેય પતિની માતા છે. પાંચેય પતિની પત્ની છે, એટલે અર્જુનની પણ પત્ની થઈ, એટલે એ પણ એની એક માતા ગણાય. તો દ્રૌપદીને ખબર છે કે એને એક વખત સુભદ્રાએ કીધું હતું કે આ પાર્થે એટલે કે અર્જુને અભિમન્યુને આ પદ્મને ભેદવાની વિદ્યા, ભેદવાની એટલે કે પદ્મને એટલે કમળનું જે વ્યૂહરચના છે ને તોડવાની વિદ્યા, એનું જ્ઞાન એ અર્જુને પોતે જ અભિમન્યુને આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આની અંદર ઉલ્લેખ કરવામાં આવતો નથી, પણ એવું કહેવામાં આવે છે, આપણી જે પૌરાણિક કથાઓને આપણે સાંભળતા હોઈએ તો લોકકથા અનુસાર કે જ્યારે એક વખત સુભદ્રાના પેટમાં અભિમન્યુ હોય છે ત્યારે સાંજે એક વખત અર્જુન અને સુભદ્રા વચ્ચે આવી કંઈક યુદ્ધની વાતચીત થાય છે. ત્યારે સુભદ્રા અર્જુનને સવાલ કરે છે કે આ પદ્મવ્યુહ એ શું કહેવાય, એના વિશે પાર્થ મને જણાવો ને. ત્યારે અર્જુન એને ના પાડે છે કે તારે પદ્મવ્યુહ ને એના વિશે જાણીને શું કામ છે. છતાં પણ સુભદ્રા સમજતા નથી. એ જીદ કરે છે કે નહીં, મારે આ યુદ્ધનો જે મહત્વનો જે પાયો કહેવાય કે મહત્વની એક વાત કહેવાય કે પદ્મવ્યુહ, એના વિશે મારે જાણવું જ છે. તો અર્જુન એને પદ્મવ્યુહ વિશે જણાવવાનું શરૂઆત કરે છે. પણ ધીમે ધીમે અર્જુન જેમ જેમ એને પદ્મવ્યુહ વિશે સમજાવતા જાય છે એમ એના સુભદ્રાના પેટમાં રહેલા અભિમન્યુ પણ પદ્મવ્યુહ વિશે જાણતા જાય છે. પણ જ્યારે પદ્મવ્યુહ ધીમે ધીમે ભેદીને અંદર પહોંચી જઈએ એટલી વાત જ્યાં સુધી અર્જુન કરે છે ત્યાં સુધી સુભદ્રા જાગે છે. પછી અભિમન્યુ પણ ત્યાં સુધી સાંભળે છે. પછી જેમ ધીમે ધીમે અર્જુન પદ્મવ્યુહને તોડીને કેમ બહાર નીકળવું એ વાત કરવા જાય છે એટલામાં તો સુભદ્રા સૂઈ જાય છે. એટલે સાથે સાથે અભિમન્યુ પણ આગળની વાત સાંભળી શકતા નથી. એટલે એવું કહેવાય છે કે અર્જુને અભિમન્યુને કઈ સ્પેશિયલ શીખવાડ્યું નહોતું, પણ
અર્જુનની વાત સાંભળીને અભિમન્યુ જે છે એને પદ્મવ્યુહ ભેદતા આવડતો હતો. પણ કેટલો આવડતો હતો? તો એ પદ્મ જે કમળ હોય એની જે વ્યૂહરચના હોય એને તોડીને એ અંદર જઈ શકે. પછી અંદરથી એકલા બહાર કેમ આવવું તોડીને એ એને આવડતું નહોતું. એટલે અભિમન્યુ એક વખત પદ્મવ્યુહની અંદર જાય તેની મદદ કરવા બીજા લોકોએ પણ જવું પડે. જો એની મદદે કોઈ ન હોય તો અભિમન્યુ એકલા આ પદ્મવ્યુહને તોડી શકતા નહોતા. કેમ કે એને પદ્મવ્યુહની અંદર જવાનું જ્ઞાન હતું. પદ્મવ્યુહને ભેદને કેમ પાછું તોડીને બહાર આવવું એ એમને ખબર હતી નહીં. એટલે આ પદ્મવ્યુહ વિશે એની પાસે બહુ ઓછું એટલે કે અડધું નોલેજ હતું. કેમ કે સુભદ્રા પછી સુઈ ગયા હતા. આવું લોકકથામાં કહે છે. આપણા પાઠમાં એવું કીધું નથી. હું તમને ખાલી જાણકારી માટે સ્ટોરી માટે કહું છું. ઓકે, તો હવે આપણે જોઈએ કે અહીંયા દ્રૌપદી એવી ચોખવટ પાડે છે કે આપણા પાંડવોમાં પદ્મવ્યુહ વિશે કોઈ કઈ જાણતું નથી એવું નથી. કેમ કે સુભદ્રા મને કહેતી હતી કે અર્જુને અભિમન્યુને પદ્મવ્યુહને ભેદવાનું જ્ઞાન આપ્યું છે. વિદ્યા એટલે કે જ્ઞાન શીખવાડ્યું છે. હવે જોઈએ તો અભિમન્યુને બોલાવાયો. યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા એટલામાં અભિમન્યુ આવ્યો. આપે મને બોલાવ્યો એમ આવીને પૂછે છે. દ્રૌપદીના કહેવા પ્રમાણે બધાને ખબર પડી કે અભિમન્યુને આ પદ્મવ્યુહ ભેદતા આવડે છે. એટલે બધા ભેગા થઈ અને અભિમન્યુને બોલાવે છે. અને અભિમન્યુ જ્યારે સભાની અંદર આવે ત્યારે આ લોકો બધા આ બધા જે સેનાના જે મેન વ્યક્તિઓ છે, ભીમ છે, સાત્યકી છે, ધૃષ્ટદ્યુમ્ન છે, દ્રૌપદી છે, આ બધા ચર્ચાઓ કરતા હોય છે. એ ચર્ચામાં અભિમન્યુ આવે છે અને પૂછે છે કે આપ સર્વે મને બોલાવ્યો, તમે મને બોલાવ્યો, કઈ કામ છે? હવે જોઈએ શું થાય છે. તો જો આ આખું ચક્રવ્યુહ જેવું તમને સીન અહીંયા ફોટામાં આપેલું છે. તો તરુણ એટલે કે નાની ઉંમરના અભિમન્યુ છે. હજુ એમની ઉંમર એટલી બધી થઈ નથી, નાના એવા છે. તો તરુણ અભિમન્યુએ છાતી સરસો ચાંપતા યુધિષ્ઠિરે કહ્યું. યુધિષ્ઠિર જે છે એ તરુણ એટલે કે નાનો એવો અભિમન્યુ છે. જે નાના ભાઈનો દીકરો છે એને છાતી સરસો ચાંપવો એટલે કે ગળે મળવું, ભેટવું. તો ભેટીને એને એમ કહે છે કે હા બેટા, અમે જ તને બોલાવ્યો છે, કે અમારે આજે તારું કામ પડ્યું છે, અમે જ બધાએ ભેગો મળી અને તને બોલાવ્યો છે. તો ત્રણે પદ્મવ્યુહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. જો પ્રદ્યુમ્ન એટલે કોણ? તો પ્રદ્યુમ્ન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર છે. એટલે આજે મેં તમને કીધું ને કે પદ્મવ્યુહને ભેદવાની શક્તિ અમુકમાં છે, બહુ ઓછા લોકોમાં. તો આ ચાર જ વ્યક્તિ જે છે એ જાણી શકે છે પદ્મવ્યુહને કેમ ભેદવું. તો સૌથી પહેલા છે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એને પદ્મવ્યુહ ભેદતા આવડે છે. બીજા નંબરે છે અર્જુન, તો એ પદ્મવ્યુહને ભેદી શકે છે. ત્યાર પછી છે પ્રદ્યુમ્ન એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર. એ પદ્મવ્યુહને ભેદી શકે છે. અને ચોથા છે અભિમન્યુ એટલે કે અર્જુનના પુત્ર. તો એ પદ્મવ્યુહને ભેદી શકે છે. સામેના પક્ષે ગુરુ દ્રોણાચાર્યને ભીષ્મ પિતાને આવડે છે, પણ એ કૌરવો છે, એ તેની રચના કરે છે. એટલે પાંડવો તરફથી આ ચાર લોકો જે છે એને જ પદ્મવ્યુહ ભેદતા આવડે છે. એટલે એમ કહે છે યુધિષ્ઠિર અભિમન્યુને ગળે લગાવીને કે દીકરા, અમે જ તને બોલાવ્યો છે. એનું કારણ એવું છે કે ગુરુ દ્રોણાચાર્યએ આજે પદ્મવ્યુહની રચના કરી છે અને એને ભેદવાની શક્તિ આ ત્રણ વ્યક્તિની અંદર જ છે. એ ત્રણ સિવાય બીજું કોઈ હોય તો એ તારામાં એની શક્તિ છે. અમે બીજા કોઈ એ પદ્મવ્યુહને ભેદી શકતા નથી. કેમ કે અર્જુન, ભીમ, નકુલ, સહદેવ એ કોઈને આવડતું નથી. અને શ્રી કૃષ્ણ અને અર્જુનને આવડે છે. તો શ્રી કૃષ્ણ તો યુદ્ધ કરવાના નહોતા અને અર્જુન તો મેદાનના દક્ષિણ છેડે જતા રહ્યા હતા. એટલે હવે વધ્યું કોણ? તો અભિમન્યુ. તો અભિમન્યુ થોડીક ક્ષણ મૌન સેવી રહ્યો. મૌન સેવી રહેવું એટલે થોડીક વાર શાંતિથી ઉભા રહે છે, જાણે કે વિચાર કરતા હોય એવી. તો મૌન સેવી રહ્યા. પછી શિબિરની બહાર નીકળીને પુરુષેનાનું નિરીક્ષણ કર્યું એટલે કે જોયું, અવલોકન કર્યું કે બધા કઈ રીતે ઊભા છે, પદ્મવ્યુહની રચના કઈ રીતે થઈ છે. શિબિર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો શિબિર એટલે કે જો હવે ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હોય તો ત્યાં કઈ આ કૌરવ અને પાંડવો માટે મોટા મોટા મહેલો અને ઘર ને એવું તો કઈ હોય નહીં. એટલે આવી સેનાઓ માટે રહેવા માટે પડાવ નાખેલા હોય ને કાપડના. તમે મહાભારતની અંદર ને જોયું હશે કે આખા તંબુ જેવા આકારના ઉભો કરેલા હોય
તેને શિબિર કહેવાય. જેમ આખા થોડાક આ રાજા મહારાજા હોય એને થોડાક આમ અલગ હોય, મોટા હોય, અને બીજા બધા સેનાના એક સાથે લાઈનમાં નાખેલા હોય, જે આખી સેના આરામ કરતી હોય. આખો દિવસ યુદ્ધ લઈને પછી કોઈને કઈ ઘાવ થયા હોય, ઈજા થઈ હોય, તો એ સાંજે પછી એને સારવાર કરવામાં આવે. રાતના સમયે આરામ કરે, બધાનું એક સાથે ભોજન બનતું હોય, એ બધી વ્યવસ્થા હોય, તો એને આપણે શિબિર તરીકે ઓળખીએ છીએ. તો શિબિરનો અર્થ એવો છે કે યુદ્ધના મેદાનની અંદર સૈન્ય માટે જે પડાવ નાખવામાં આવેલો હોય, જે તંબુ બાંધવામાં આવેલા હોય એ. તો હવે જો કે આ જે બધી ચર્ચા વિચારણા ચાલતી હતી ને, એ શિબિરની અંદર ચાલતી હતી. અભિમન્યુ સાથે જે વાત થતી હતી ને એ. તો અભિમન્યુ થોડી વાર શાંત ઉભો રહે, ત્યારબાદ એ શિબિરની બહાર નીકળે, અને બહાર નીકળે અને સામે જે કુરુ સેના છે, કુરુ સેના એટલે કે કૌરવોની સેના, એ સેનાનું નિરીક્ષણ કરે, એટલે કે એને ચકાસે, થોડી વાર સુધી એને જોઈ રહી. ત્યારબાદ સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મ રૂપે ગોઠવાતા નજરે પડ્યા હતા. જો ત્યારબાદ સૈનિકોના જે ટોળા છે, કઈ સૈનિકોના? તો કૌરવોની બાજુના જે સૈનિકોના ટોળા છે, એ ધીમે 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 વિશાળ એટલે કે બહુ જ મોટા પદ્મ રૂપે એટલે કે કમળ સ્વરૂપે, કમળના આકારમાં ગોઠવાતા એને નજરે પડતા હતા, એટલે કે દેખાતા હતા. કોને? તો અભિમન્યુને. જે શિબિરની બહાર નીકળી અને આવી રીતે સેનાનું નિરીક્ષણ કરે છે, તો શું જોવે છે કે સામેના પક્ષે જે કૌરવો છે એની આખી સેના કમળના આકારમાં અત્યારે ગોઠવાઈ રહી છે. એટલે કે ટૂંકમાં એ આ પાંડવો માટે પદ્મવ્યૂહની રચના કરી રહ્યા છે. સમય કયો છે? તો આપણને પાઠમાં શરૂઆતમાં જ કીધું કે યુદ્ધના 13મા દિવસની વહેલી સવાર અત્યારે છે, એટલે હજી આ યુદ્ધની તૈયારી થાય છે. હવે જો એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાન પદ્મને નિરખી રહ્યો હતો. હવે અભિમન્યુ શું કરે છે? તો કૌરવો બાજુની જે સેના છે, જે કૌરવો છે, એ પદ્મ સ્વરૂપે ગોઠવાતા હતા. તો અભિમન્યુ આમ કમર ઉપર હાથ રાખી અને શિબિરની બહાર ઊભા પાંડવો તરફથી એ આખી જે કૌરવની સેના હોય એને આવી રીતે નિરખી રહ્યા હતા, એટલે કે જોઈ રહ્યા હતા કે કઈ રીતે પદ્મવ્યૂહની રચના કરે છે, કેમ એની સૈન્ય ગોઠવાય છે, મારે કઈ રીતે અંદર એન્ટર થવું, એવો કંઈક વિચાર કરતા હશે. અને તે કમરે હાથ રાખી અને ઊભા જોઈ રહ્યા હતા, એટલે કે નિરખી રહ્યા હતા. હવે શું થાય છે? તો સવારનો તડકો આ કુમળા યુદ્ધના ગૌરવ વર્ણને દીપાવતો હતો. સવારનો જે કુમળો તડકો હોય છે, સવારમાં જે સૂરજ દાદા હજી ઉગ્યા જ હોય છે, અને ધીમા ધીમા કિરણો એના જમીન પર પડે છે. તો સૂર્યનો જે સવારનો જે કુમળો તડકો છે, એ જે યોદ્ધા છે એને ગૌરવ વર્ણને એટલે કે ગૌર વર્ણને એટલે કે એની જે હિંમત છે, જેનો જુસ્સો છે, જેનું ગૌરવ છે, એને પણ દીપાવતો હતો, એટલે એને પણ ઝગમગાવતો હતો. એ સૂર્યના કિરણો એની ઉપર એમ પડતા હતા કે જ્યારે આ વીર પુરુષ, આ વીર યોદ્ધો છે, એનો ગૌરવ વધુ ખીલીને બહાર આવતો હતો. તમે એવું કંઈક સમજી શકો છો. બાકી અહીંયા અભિમન્યુના જે ગૌરવની વાત છે એ સૂર્યના તડકા સાથે એવી રીતે સંકળાય છે. હવે જો અભિમન્યુ કેમ આગળ જોશ સાથે ઊભા હોય અને પાછળ આખી સેના હોય, એવી રીતે. હવે જો તો બધા ધીમે ધીમે અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા. સાથે સાથે યુધિષ્ઠિર ને જે પાંડવોની આખી સેનાની બધા લોકો જે ચર્ચા કરતા હતા, એ પણ અભિમન્યુની સાથે ધીમે ધીમે શિબિરમાંથી બહાર આવે છે. અને કૌરવોનું જે યુદ્ધની તૈયારી છે એ લોકો પણ જોવે છે. યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુએ કહ્યું, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. અને પછી અભિમન્યુ હસે છે. જો પેલા એને શું કર્યું? તો કમર ઉપર હાથ રાખી આખી કૌરવ સેનાનું જે પદ્મવ્યૂહની રચના થતી હતી એને શાંતિથી નિહાળ્યું, નિરખ્યું, જોયું, અને પછી ધીમેથી કોની પાસે જાય છે? તો યુધિષ્ઠિર તરફ ફરે છે અને યુધિષ્ઠિરને કહે છે. કોણ કહે છે? તો અભિમન્યુ કહે છે. શું કહે છે? કાકાશ્રી, એટલે કે યુધિષ્ઠિરને કહે, કાકા, જો આ પદ્મવ્યૂહને હું ભેદી શકીશ, એટલે આ પદ્મવ્યૂહ જે કમળ જેવો આકાર છે એ મારાથી તૂટી જશે, એને હું તોડી અને અંદર તો જઈ શકીશ, પણ જો મારો પદ્મ પ્રવેશ થઈ જાય એટલે કમળની અંદર હું પ્રવેશી જાઉં અને મારી પાછળ જો તમે ન આવી શક્યા, તમે બધા યોદ્ધાઓ, અને તમે ન આવ્યા એટલામાં જો આ કમળ પાછું બંધ થઈ ગયું, એવું હોય ને? જો કમળ ફરતા કમળ પદ્મવ્યૂહ મારા હિસાબે કેવું હોઈ શકે કે કમળના આકારમાં આખી સેના ઊભી હોય,
જે મેન કમળની અંદર પ્રવેશના દરવાજા હોય, આપણે તો અભિમન્યુ જેટલા હોશિયાર નથી કે પદ્મવ્યુને સમજી શકીએ, પણ મેન જે કમળની અંદર જવાના જે રસ્તા હોય ને, ત્યાં વીર મહારથીઓને રાખે, જેથી કરીને બીજાને રોકવા કેમ હોય, તો સામે સામે યુદ્ધ કરીને એવી રીતે રોકી શકાય. તો અભિમન્યુ ધીમે ધીમે યુદ્ધ કરતો કરતો બધાને મારતો 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 પદ્મવ્યુની અંદર પ્રવેશી જાય, પણ પાછળના જે મહારથીઓ છે એ ઓલાની સામે યુદ્ધ ન કરી શકે, સામે જે લડવા વાળો હોય એની સામે, અને એ પાછા બધા પદ્મને બંધ કરી દે, તો આ લોકો પછી પદ્મને તોડી શકે નહીં, કેમ કે એને ખબર જ ન પડે કે કયો રસ્તો જવા માટે સહેલો પડે. એ ખાલી અભિમન્યુને જ ખબર પડે, અને એક વખત એ અંદર વયો જાય પછી આપણે રસ્તો શોધી શકીએ નહીં, એટલે આપણે એની સાથે સાથે જ પ્રવેશવું પડે. પણ અભિમન્યુ શું કહે છે, સાંભળો, કે જો આ પદ્મને તો હું ભેદી શકું છું, પણ મારા પદ્મ પ્રવેશ પછી, એટલે કે હું પદ્મ એટલે કે કમળની અંદર પ્રવેશી જાઉં પછી જો કમળની પાંખડીઓ પાછી બંધ થઈ ગઈ, ભીડાઈ જાય એટલે કે બંધ થઈ જાય, તો પાંડવો એક મહારથી ગુમાવશે. પાંડવો મહારથી ગુમાવશે નો મતલબ કે હું મૃત્યુ પામીશ, કે પછી હું એકલો એમાંથી નીકળી શકીશ નહીં. મને એટલું જ આવડે છે કે કમળની અંદર કઈ રીતે પ્રવેશ કરવો. તમે બધા સપોર્ટમાં સાથે અંદર આવી જાઓ તો આપણે બધા થઈને કમળને તોડી નાખીએ, પણ જો તમે ન આવી શક્યા તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે એમ કહે છે કે તમે એક મહારથીને ગુમાવશો. અને પછી અભિમન્યુ હસે છે, એને ખુદના મરવાની બીક નથી, એનો આજે છેલ્લો દિવસ છે એને ખબર પડી ગઈ, એને એનો ડર નથી, પણ એને હાસ્ય આવે છે, એ ચોખવટ જ કરે છે કે જો મને પ્રવેશતા આવડે છે પણ બહાર એકલા નીકળતા આવડતું નથી, તો મારું મૃત્યુ પછી નિશ્ચિંત છે. તો હવે જોઈએ શું થાય છે. તો ભીમ જે છે, ગદાધરી ભીમ એ અભિમન્યુ પાસે આવે છે અને કહ્યું કે અમે તને ઘેરાવા નહીં દે. ઘેરાવવું એટલે કે એની ફરતા બધા ઘેરાઈ જાય ને, જેમ કે એક અભિમન્યુ હોય ને કૌરવોની સરતા ફરતો તેને ઘેરી લે, ફરતોથી બાંધી લે, એટલે ભીમ એને એમ કહે છે કે અમે તને ઘેરાવા નહીં દે, અને બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એટલે કે અમે બીજા જે બધા મહારથીઓ છીએ એ અમે તારી સાથે જ કમળની અંદર પ્રવેશીશું. સોરી, અને એક વખત તું પદ્મવ્યુને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેર વિખર કરી નાખશું. ધસી જવું એટલે કે એની સાથે જ અંદર પ્રવેશી જવું, અંદર ચાલ્યા જવું, કે અંદર દોરાઈ જવું, તમે એવો પણ અર્થ લઈ શકો છો. તો ભીમ એને કેવું આશ્વાસન આપે છે કે અભિમન્યુ, અમને પદ્મવ્યુ તોડતા આવડતું નથી, પણ જેવો તું પદ્મવ્યુને તોડશે એટલે અમે કૌરવોથી તને ઘેરાવા નહીં દે, પણ અમે બધા જ મહારથીઓ તારી સાથે સાથે જ અંદર પ્રવેશી જાશું. એટલે અમારે પછીથી ટેન્શન જ નહીં કે કમળ ભીડાઈ જાય, રસ્તો ન મળે, તારી સાથે સાથે જ પ્રવેશી જાશું, અને અંદર આપણે બધા સાથે જઈ અને બધું વેર વિખેર કરી નાખશું. એટલે એ લોકોનું આખું જે પદ્મવ્યુ છે એને આપણે તોડી નાખશું. આપણે બધા થઈને એવું કરી શકશું. તો અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેને કહ્યું, એટલે અભિમન્યુ જે યુધિષ્ઠિરની પાસે ઊભા હતા એ ત્યાંથી એક ડગલું આગળ જઈ અને ભીમ પાસે આવે છે, અને ભીમની આંખોમાં આંખો પરોવીને એની સાથે એક આંખ કરીને એ કહે છે, શું કહે છે કે એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું, કે તમે બધા મારી મદદે આવશો, હું બચી જઈશ અને આપણે પદ્મને તોડીને પાછા બધા સાથે બહાર આવી જશો. આ બધું થશે કે નહીં થાય મને ખબર નથી, એટલે એના વિશે અત્યારે હું વિચાર કરતો નથી. એવું કોણ કહે છે? તો અભિમન્યુ કહે છે કે એ બધા વિશે હું વિચાર કરવું છોડી દઉં છું, એટલે કે એના વિશે હું અત્યારે વિચાર કરતો નથી. એવી આપણે કઈ ચિંતા કરવી નથી. અત્યારે આપણે તો યુદ્ધમાં એટલે કે પદ્મની અંદર કેમ પ્રવેશવું એ જ આપણે જોઈએ. પછી ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને કહ્યું કે મામા આજ્ઞા આપો. પછી અભિમન્યુ શું કહે છે? ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરે છે, એની તરફ મોં કરે છે અને એમ કહે છે, એમના મામા થાય છે એટલે કહે છે કે મામા તમે મને આજ્ઞા આપો, એટલે કે તમે મને યુદ્ધ લડવાની જે આજ્ઞા છે એ આપો, એટલે કે તમારી ઈચ્છા દર્શાવો જેથી કરીને હું યુદ્ધને લડી શકું. હવે સમય થઈ ગયો છે. શું સમય થઈ ગયો છે? તો રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરી અને વિદાય આપી. દ્રૌપદી તો એની માતા છે, ભલે સુભદ્રા જેવી સાવ સગી નહીં, પણ દ્રૌપદીના પણ પુત્ર તો છે જ. એટલે હવે યુદ્ધમાં જવાનો સમય થઈ ગયો છે, રથમાં બેસવાની તૈયારી છે, એટલે દ્રૌપદી અભિમન્યુને પાસે બોલાવે છે, એને ચૂમે છે, એને ગળે મળે છે અને યુદ્ધમાં જવા માટે વિદાય આપે છે.
અભિમન્યુને આ બધી વાતો સાંભળે ને ક્યાંક ને ક્યાંક દ્રૌપદી, સુભદ્રા એ બધાને પણ એમ હશે કે અભિમન્યુ પાછો અમને સાંજે જોવા મળશે, પાછો આવશે કે નહીં આવે એની કાંઈ ખબર નથી. એટલે દ્રૌપદીને શાંતિથી મળે છે, એને વહાલ કરે છે અને ત્યારબાદ યુદ્ધમાં જવા માટેની વિદાય આપે છે. હવે અભિમન્યુ યુદ્ધમાં જાય છે એટલે જોઈએ હવે આપણે શું થાય છે. જો આ યુદ્ધના જ દ્રશ્ય છે. અભિમન્યુ રથમાં સવાર થયો એટલે કે અભિમન્યુ રથની અંદર બેસી જાય છે અને સારથીએ તેને કહ્યું કે કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું થાત. જો એ સમયના સારથી રથ કરવા વાળા પણ એવા કુશળ ગોતવામાં આવતા હતા, જેમ કે અર્જુન તો પોતે શ્રી કૃષ્ણ ભગવાન જ હતા, જેથી કરીને યુદ્ધ લડવા વાળા વીરને પણ ક્યાંક થાય તો સારથી એને બચાવી શકે, એની રક્ષા કરી શકે. એવી રીતે એ લોકો પણ એને મદદ કરતા. તો જેવા બધાથી વિદાય લઈ અને અભિમન્યુ રથમાં સવાર થાય છે એ તરત જ સારથી એને કહે છે, જેના રથ હકારવા વાળો વ્યક્તિ છે તે, જેને આપણે સારથી તરીકે ઓળખીએ છીએ તે. તો તે અભિમન્યુને શું કહે છે? નાના એવા તરુણ છે એટલે એવો એમના માટે શબ્દ વાપરે છે કે કુમાર, કૌરવોની સેનામાં જે ગુરુ દ્રોણ છે, જે દ્રોણાચાર્ય છે, એને હું જાણું છું, એટલે કે એને હું ઓળખું છું. કેવી રીતે ઓળખું છું? કે એ નક્કી આજે એને પદ્મવ્યુહની રચના કરી જ છે એટલે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. જો વિદ્યાર્થી મિત્રો એ સમયે યુદ્ધ લડવાના હતા, પણ એવું નહીં કે આપણે જે મન ફાવે એમ મારવા મળે. યુદ્ધ કરવાના પણ ઘણા બધા નિયમો હતા, જેમ કે સવારમાં સૂર્ય ઉગે પછી શરૂ કરવું, સાંજે સૂર્ય ઢળવાની તૈયારી હોય એટલે યુદ્ધને વિરામ આપી દેવો, પછી એક વ્યક્તિની સામે એક વ્યક્તિએ જ યુદ્ધ કરવું, એકની સામે 3-4 વ્યક્તિ યુદ્ધ ન કરી શકે, પછી કોઈ શસ્ત્ર વગરનો વ્યક્તિ હોય, નિહત્થો ખાલી હાથે ઊભો હોય તો એની સામે શસ્ત્ર વાળો વ્યક્તિ પ્રહાર ન કરી શકે, પછી ગદા ચલાવવાની હોય તો એ અમુક ભાગ ઉપર જ વાગવી જોઈએ, કમરથી નીચે ગદાનો પ્રહાર કરી ન શકાય. આવા બધા ઘણા નિયમો હતા. તો આ સારથી શું કહેતા હતા કે આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે, હું દ્રોણાચાર્યને સારી રીતે ઓળખું છું કે એને પદ્મવ્યુહની રચના કરી છે એટલે નક્કી એ નિયમ વિરુદ્ધ જ યુદ્ધ કરશે. અને આપે આપના પિતાશ્રી એટલે કે અર્જુનની આજ્ઞા લઈ લીધી હોત, એને જરાક તમે પૂછી લીધું હોત તો સારું પડત, કેમ કે ગુરુ દ્રોણાચાર્યને બધાને ઓળખત. તો સારથીને શું કે જો અર્જુનને ખબર હોત તો યા તો એ પોતે પદ્મવ્યુહને ભેદવા જાત, યા તો એ અભિમન્યુને કોઈ દિવસ એકલા મોકલત નહીં. એટલે સારથી આવી સલાહ જે છે એ આ કુમાર અભિમન્યુને આપે છે. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. મોટી માં કોણ? તો મોટી માં એટલે કે અહીંયા દ્રૌપદીની વાત કરે છે કે મેં મારી જે મોટી માં છે એમના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો. જો પેલો સારથી અભિમન્યુને સલાહ આપે છે એટલે અભિમન્યુ આગળના ભાગે થોડાક નમે છે, પેલો જે સારથી નીચે બેસીને રથ હાંકે છે એને પીઠ થાબડે છે અને પીઠ થાબડતા થાબડતા શું કહે છે કે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. બીજું શું કહે છે કે સુમિત્ર એટલે કે સારથી જે છે અભિમન્યુનો સારથી, એનું નામ છે સુમિત્ર. તો એને કહે છે સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે વિચારવાનો સમય નથી. શું કહે છે કે સુમિત્ર, તું જે વાત કહેવા માંગે છે ને કે ગુરુ દ્રોણાચાર્ય યુદ્ધ વિરુદ્ધ નિયમોનો ભંગ કરશે, ગમે તેમ યુદ્ધ કરશે, પિતાશ્રીને કહેવું હતું તો સારું હોત, એ બધી જ વસ્તુ મને ખબર છે, એ બધી વાતની મને જાણ છે, પણ છતાં કે હવે હું મોટી માના આશીર્વાદ લઈને નીકળી ગયો છું અને મને ખબર જ છે કે મોટી મને સાંજે પાછો ફરીને એના વંદન થશે કે નહીં થાય, એમના ચરણે પડાશે કે નહીં પડાય, એટલે હું સાંજે પાછો આ શિબિરમાં આવીશ કે નહીં આવીશ એ બધી જ મને ખબર છે. પણ હવે આ યુદ્ધના સમયે જ્યારે આપણે રથ ઉપર સવાર થઈને નીકળી ગયા છીએ, પદ્મને ભેદવા માટે નીકળી જ ગયા છીએ, તો આ બધી વસ્તુ વિચારવાનો સમય નથી. શું કામ નથી? કેમ કે વીર યોદ્ધાનું કર્તવ્ય જ છે કે એમના પરિવારની રક્ષા કરવી. અને એમાં પાછું આમાં તો કેવું કે બધા જે વડીલો હતા એને અભિમન્યુને સામેથી બોલાવ્યો અને કીધું કે પાંડવો વતી તારે જ આ પદ્મવ્યુહને ભેદવો પડશે. એટલે અભિમન્યુ એમ તો નહીં કે નહીં, મને નહીં આવડે, હું મરી જાય, મારે નથી પદ્મવ્યુહ ભેદવા જવું. તો પછી એ વીર યોદ્ધામાં એની ગણતરી થાય નહીં, એટલે એવું કોઈ દિવસ કરી ન શકે. એટલે આપણે સમજી શકીએ કે અભિમન્યુને ખબર જ છે કે સાંજે પાછા ફરી અને
એમની માતા જે મોટી માં છે દ્રૌપદી એમને મળવાના નથી. એમને ખુદને પણ ખબર છે કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ એ રથ ઉપર સવાર થઈ અને સુમિત્રને સમજાવી અને રથને આગળ ચલાવવાનું કહે છે. અને સુમિત્રને કહે છે કે તું મને જે સલાહ આપે ને એ બધી મને ખબર જ છે, પણ અત્યારે એ બધી વસ્તુ વિચારવાનો સમય નથી. શું કામ? અત્યારે સમય એ છે કે આપણે પરિવાર માટે ગમે તે આપણેથી બનતું હોય એ કરવાનો સમય છે. હવે જોઈએ આપણે આગળ શું થાય છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. અભિમન્યુ શું કહે છે કે હું કઈ નાનો મોનો યોદ્ધા નથી, મારા માતા પિતા તો જો કોણ છે કે હું સુભદ્રા અને અર્જુનનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. શ્રી કૃષ્ણ ભગવાન જે શ્રી કૃષ્ણ છે એ મારા મામા છે, એમનો હું ભાણેજ થાવ છું, અને સાથે સાથે મારી પત્ની ઉત્તરા એમનો હું પતિ છું. તો ભય પામવાનું હું શીખ્યો જ નથી, એટલે કે ડર લાગે એવું મારામાં કાંઈ છે જ નહીં, એવું મને આવડતું જ નથી કે સામે ગમે એટલા વ્યક્તિ હોય એનાથી ડરી જવું, હાર સ્વીકારી લેવી, પાછા જતા રહેવું, એવું મને આવડતું નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા, એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. એ સુમિત્રાને શું કહે છે કે તું ડર નહીં અને મને ડરાવ નહીં, કેમ કે હું કોણ છું તેની ઓળખાણ આપે છે કે મારા પિતા છે અર્જુન, મારી માતા છે સુભદ્રા, મારી પત્ની છે ઉત્તરા અને ભગવાન શ્રી કૃષ્ણનો હું ભાણેજ. એટલે ડરતા તો મને આવડતું જ નથી, અને સાથે સાથે પદ્મવ્યૂહનો હું એમનેમ જ ભેદવા જતો નથી, એ મને આવડે છે. એટલે આપણે એક જ રથ થકી પદ્મ એટલે કે કમળનું જે આપણું ચક્રવ્યૂહ છે એના હું 8 ભાગ ન કરી નાખું ને તો તું એમ માનજે કે હું સુભદ્રાનો પુત્ર નથી, એને પેટે જન્મ્યો નથી. એટલે તું એક જ કામ કર, સુમિત્રને કહે છે જેમનો સારથી છે એને, કે તું આ રથને દોડાવી અને સીધો કમળની અંદર જ લઈ જા, તારે બીજું કાંઈ અત્યારે વિચારવાનું છે નહીં, અને હું પણ વિચારતો નથી. તો જોઈએ સુમિત્ર એને સલાહ આપતા હતા કે પિતાની આજ્ઞા લઈ લે, પણ એને પણ ના પાડી દે છે, અને હવે ધીમે ધીમે સુમિત્રને રથ ચલાવી અને પદ્મની અંદર લઈ જવાની આજ્ઞા પણ કરી દીધી છે. તો જોઈએ હવે આપણે શું થાય છે. તો અભિમન્યુના રથની લગોલગ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટ કેતુના રથ અતિ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા. અતિ વેગપૂર્વક, અતિ એટલે વધારે, અને વેગપૂર્વક એટલે કે ફૂલ વેગથી, ફૂલ ઝડપથી. કેમ કે એ લોકોએ શું નક્કી કર્યું હતું કે ભાઈ આપણને તો પદ્મવ્યૂહ ભેદતા આવડતું નથી, ખાલી અભિમન્યુ એકને આવડે છે, તો આપણે એની સાથોસાથ પાછળ ને પાછળ રથ રાખીએ, અને જેવો એ પદ્મવ્યૂહની અંદર પ્રવેશ કરે એની સાથે સાથે આપણે પણ પ્રવેશ કરી જઈએ, તો આપણે બધા પદ્મવ્યૂહની અંદર જતા રહીએ, અને પછી અંદરનું બધું આપણે અંદર જઈ અને આખું જે કૌરવોનું પદ્મવ્યૂહ છે એને વેર વિખેર કરી નાખીએ, એવી એમની રચના હતી. એટલે જેવો અભિમન્યુનો રથ આગળ જાય છે ને લગોલગ એટલે એની સાથે સાથે એને અડીને જ પાછળ ને પાછળ જ આ બધાના રથ છે. મહારથીઓ સાત્યકી છે, ભીમ છે, યુધિષ્ઠિર છે, સહદેવ છે, નકુલ છે, કૈકેયી બંધુઓ છે, ધૃષ્ટ કેતુ છે, આ બધા જે મહારથીઓ હોય એના રથ પણ અતિ વેગપૂર્વક, અતિ સ્પીડથી અભિમન્યુની સાથે ને સાથે જ રણભૂમિ તરફ દોડે છે, એટલે કે કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ લડાય છે એના તરફ જાય છે, ખાસ કરીને તો પદ્મ પાસે, કમળ પાસે. અને ઢોળા ઉપર ઉભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી. જો ઢોળા પર ઉભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુ જતો જોઈ, એટલે દ્રૌપદી જે છે એ કુમાર અભિમન્યુ જે છે એને ઢોળા ઉપર ઊભી રહીને જોઈ રહે છે કે કેવી રીતે મારો વીર પુત્ર, મારો વીર કુમાર એ યુદ્ધ લડવા માટે જાય છે. એટલે દ્રૌપદી જે છે ઢોળા ઉપર, કેમ કે સ્ત્રીઓને યુદ્ધની અંદર, કુરુક્ષેત્રના મેદાનની અંદર પ્રવેશ કરવાની મનાઈ હોય છે, એટલે શિબિરની બહાર કે ઢોળા ઉપર ઊભી હોય છે, અને અભિમન્યુ જે છે એ યુદ્ધ લડવા માટે રથ ઉપર સવાર થઈને જાય છે, તો એ ઊભી ઊભી એને જોવે છે, કેમ કે એને ક્યાંક ને ક્યાંક મનમાં તો છે જ કે હવે આજ પછી મને અભિમન્યુ કદાચ જોવા મળશે નહીં. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. વીજળી સમી ગતિથી, વીજળી સમી એટલે કેમ કે જેમ વીજળી ગાજતી હોય, જેમ વીજળી જેટલી સ્પીડથી પડતી હોય એ વીજળી સમી, સમી એટલે એના જેવી, ગતિ, ગતિ એટલે સ્પીડ, ઝડપ થી પ્રથમ હરોળ, હરોળ એટલે કે લાઈન, ત્રાટક્યો એટલે કે એની ઉપર કૂદી પડ્યો.
જે મેં તમને કીધું હતું ને કે કમળ આખું રચાયેલું હોય, આખી સેનાને કમળના આકારમાં ગોઠવેલી હોય, તો એ કમળની જે સૌથી પહેલી લાઈન છે એ પહેલી લાઈનની અંદર અભિમન્યુ રથ લઈને જતા વેત જ એ કમળની જે પહેલી લાઈન છે એની ઉપર વીજળીની જેમ તૂટી પડે છે, એટલે કે સીધો યુદ્ધ કરવા મળે છે અને જતા વેત જ પહેલી લાઈનને પહેલી હરોળ જે છે એને તોડી નાખે છે. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આજે આ તરુણ સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. જો આ પેરેગ્રાફમાં પદ્મની વાત કરી છે. પદ્મવ્યૂહ એટલે કે કમળ જેવા આકારનું ચક્રવ્યૂહ. તો શું આપણને કહે છે કે જે કાર્ય, આ કયું કાર્ય છે? તો પદ્મવ્યૂહને ભેદવાનું. આ કાર્ય પૃથ્વી ઉપર જ ખાલી 4 જણા કરી શકે છે. 4 જણામાં કોનો કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ, પછી એમના પુત્ર પદ્મવ્યૂહ, એના પછી પ્રદ્યુમ્ન, પછી ત્રીજા નંબરે છે અર્જુન અને ચોથા નંબરે છે ગુરુ દ્રોણ. આ 4 જ આખા પદ્મવ્યૂહને સારી રીતે જાણતા હતા. તો જે કાર્ય પૃથ્વી ઉપર માત્ર ખાલી 4 જણા જાણતા હતા, એ કાર્ય દેવો માટે પણ કઠિન હતું. બીજા કોઈ દેવો આકાશમાંથી ઉતરે તો પણ એ આ પદ્મવ્યૂહને ભેદી શકતા ન હતા. અને જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા. સમર્થ એટલે કે એનાથી પણ આ કાર્ય થાય નહીં, એના માટે પણ અઘરું છે, એટલે કે આમાં ઇન્દ્રનું પણ કઈ કામ નથી. એવા પદ્મને આ તરુણ એટલે કે નાની ઉંમરનો છોકરો, સ્વયં એટલે કે પોતે, અને સ્વયં પાછો દ્રોણની હાજરીમાં, અને એમાં પણ તમને ખબર છે કે આ બધા જ કૌરવો અને બધા જ પાંડવોને જે જ્ઞાન દેવા વાળા, જે વિદ્યા દેવા વાળા ગુરુ દ્રોણાચાર્ય છે, એને પદ્મવ્યૂહની રચના કરી હોય તો એ કેટલું ડેન્જર હોય. એટલે ગુરુ દ્રોણની હાજરીમાં એનું બનાવેલું પદ્મવ્યૂહ, એનો જ શિષ્ય અર્જુન અને એનો પાછો દીકરો અભિમન્યુ અત્યારે ભેદવા માટે જાય છે અને એક ક્ષણ માત્રમાં જ આ પદ્મવ્યૂહને ભેદી નાખે છે. એક ક્ષણની અંદર જ આખા પદ્મવ્યૂહને ભેદી અને એ પોતાનો રથ લઈ અને પદ્મવ્યૂહની અંદર પ્રવેશ કરી જાય છે. હવે જોઈએ શું થાય. તો દ્રોણના જે ગર્વ છે એને તો ચૂરે ચૂરા થઈ ગયા. દ્રોણને શું હતું કે ખાલી મારી સિવાય, કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય એક અર્જુનને જ ખબર છે કે પદ્મવ્યૂહને કેમ ભેદાય, એટલે એને અર્જુનને દક્ષિણા છેડે મોકલી દીધા. એને એ ખબર નથી કે અભિમન્યુ પણ આને જાણે છે કે પદ્મવ્યૂહને કેમ ભેદાય. અને અચાનક જ અભિમન્યુ રથ લઈને જાય છે અને દ્રોણની હાજરીમાં જ એની સામે જ એનું બનાવેલું પદ્મવ્યૂહ એક જ ક્ષણમાં ફટાક દરનું તોડી નાખે છે, ભેદી નાખે છે. એટલે દ્રોણનો ગર્વ પણ તૂટી જાય છે, ચૂરાચૂરા થઈ જાય, એનો ગર્વ વિખાઈ જાય. એને પણ એમ થઈ જાય છે કે આજે હવે હું હારી જઈશ અને મારી જે આ પદ્મવ્યૂહની જે વ્યૂહરચના હતી એ અસફળ થશે. હવે જોઈએ શું થાય છે. તો દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ. આ બાજુ જેવો એ અભિમન્યુ પદ્મની અંદર પ્રવેશ કરે છે, એટલે કે હવે દ્રૌપદીની ઢોળા ઉપરથી ધીમે ધીમે દેખાતો બંધ થઈ ગયો હશે અને દ્રૌપદી અભિમન્યુના ડરે જ એના આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે, એ રડે છે અને સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો જતો હતો અને દ્રૌપદીનો આનંદ લાંબો સમય ટક્યો નહીં. અત્યારે તો જેમ જેમ અભિમન્યુ કમળની અંદર પ્રવેશ કરે છે, કૌરવોને હરાવે છે, ધીમે ધીમે આખું પદ્મ તોડે છે, તો દ્રૌપદી ખુશ થાય છે કે મારો વીર પુત્ર કેવી સારી રીતે યુદ્ધ કરે છે. પણ દ્રૌપદીનો આ જે આનંદ છે, જે આ જે ખુશી છે, એ લાંબો સમય ટકવાનો નહોતો. કેમ કે આપણને બધાને ખબર છે, મેં તમને પહેલા જ કીધું કે અભિમન્યુ જે છે એને પદ્મમાં પ્રવેશતા આવડે છે, એને નીકળતા આવડતું નથી. એટલે એનો આનંદ જે છે લાંબો સમય સુધી ટકતો નથી. પણ જેમ જેમ અંદર અભિમન્યુ પ્રવેશે છે એમ કૌરવ ઉપર જેમ સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે, એટલે કે એકદમ છીછરી જમીન હોય અને એના ઉપર પાણી કેમ મોજું આવે ને આખું રેતીનું બાકું ફરી વળતું હોય, એવી રીતે ખાલી એક અભિમન્યુ બધા જ કૌરવો ઉપર ફરી વળતો હોય, બધા જ કૌરવોને એક સાથે હરાવી નાખવાનો હોય, એવી રીતે ધીમે ધીમે પદ્મમાં પ્રવેશી ગયો છે. પણ દ્રૌપદીનો આનંદ લાંબા સમય સુધી ટકવાનો નથી. કેમ નથી ટકવાનો? જોઈએ આપણે આગળ શું થાય છે. હવે કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા હતા. જયદ્રથ જે છે કૌરવો તરફથી લડતો એક યોદ્ધા છે અને પછી પાછળથી મેં તમને કીધું કે અર્જુન અભિમન્યુનો બદલો લેવા જાય છે,
ત્યારે અભિમન્યુનો બદલો લેવા માટે અર્જુન ખરેખર આ જયદ્રથને મારવા માટે જ પ્રતિજ્ઞા લે છે. કેમ કે જો જયદ્રથ એ બીજા બધા મહાયોદ્ધા હતા, યુધિષ્ઠિર છે, ભીમ છે, નકુલ સહેદેવ છે, એ બધાને જો આ જયદ્રથ અત્યારે રોકત નહીં, પદ્મની અંદર પ્રવેશવા દે, તો કૌરવોનો વિનાશ થાય અને અભિમન્યુનું મૃત્યુ ન થાય. પણ શું થાય છે કે જેવો અભિમન્યુ પોતાનો રથ લઈ અને કમળની અંદર પ્રવેશ કરી જાય છે, પદ્મવ્યૂહની અંદર પ્રવેશ કરી જાય છે, અને જેવા એની પાછળ પાછળ યુધિષ્ઠિર છે કે બીજા બધા યોદ્ધાઓ છે પાંડવોના, એ પ્રવેશ કરવા જાય છે, ત્યારે એ તમામ યોદ્ધાઓને આ જયદ્રથ જે છે, જયદ્રથ એ રોકી દે છે અને પદ્મ ફરી યથાવત ભીડાઈ જાય છે. જેવા ઓલા લોકોને રોકે છે અને પાછું જેમ અભિમન્યુએ કમળને તોડ્યું હતું એ પાછું ભીડાઈ જાય છે, એટલે કે ભેગું થઈ જાય છે, સેના પાછી ગોઠવાઈ જાય છે. અને હવે એક વખત સેનાએ પાછું પદ્મને બંધ કરી દીધું એટલે યુધિષ્ઠિરને કે ભીમને કે સહદેવને કે નકુલને કે કોઈને પણ કમળમાં પ્રવેશવાનો રસ્તો ખબર નથી. એક ચક્રવ્યૂહ કહેવાય, એટલે એનું સ્પેશિયલ જ્ઞાન હોવું જોઈએ કે આપણે કમળને તોડીને કઈ રીતે અંદર જવું. એટલા માટે તે લોકોએ નક્કી કર્યું હતું કે આપણે અભિમન્યુની પાછળ પાછળ જતા રહેશું. પણ જયદ્રથે રોક્યા અને કમળ પાછું ભીડાઈ ગયું, એટલે હવે એ લોકો પ્રવેશ કરી શકશે નહીં. એટલે હવે પદ્મવ્યૂહ જે ચક્રવ્યૂહ છે એની અંદર અત્યારે અભિમન્યુ એકલા જ છે. તો જોઈએ શું થાય છે કે ઘડી પહેલા ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ, દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. દ્રૌપદીને શું થાય છે કે હજી તો હમણાં ઘડી પહેલા, થોડા સમય પહેલા જ મારો નાનો એવો બાળક, તરુણ અવસ્થાનો નાનો એવો છોકરો, જેનું કપાળ મેં ચૂમ્યું, જેને મેં વહાલ કર્યો, જેને યુદ્ધ લડવા માટે મેં રથમાં બેસાડીને સવાર કર્યો, એ ચહેરો, એ મુખ એટલે કે ચહેરો, એ હવે મને પછી જોવા મળશે નહીં. એને સમજાઈ ગયું કે પદ્મવ્યૂહમાં એકલો છે, હવે પાછો બચીને આવી શકશે નહીં. એટલે દ્રૌપદીને શોક થાય છે, દુઃખ થાય છે, એને શરમ લાગે છે કે અમે જ મારા છોકરાને મોકલ્યો, ન મોકલ્યો હોત તો સારું હતું. સાથે સાથે દુઃખ પણ છે અને અસહાયતા, હવે મારું કોઈ રહ્યું નથી એવો ભાવ એને માથે વજન ઉભો કરે છે અને ભાર દબાઈ ગઈ હોય, સાવ દુઃખી થઈ ગઈ હોય એવી રીતે દ્રૌપદી હવે વર્તે છે. એટલે એને ક્યાંક ને ક્યાંક અંદાજો આવી જ ગયો છે કે હવે મારો અભિમન્યુ પાછો જીવતો બચવાનો નથી. આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. અભિમન્યુ પાછળ ફરીને જોતો નથી કે મારી પાછળ બધા વીર યોદ્ધાઓ આવે છે કે નથી આવતા. એ તો એની રીતે કમળને તોડતો જાય છે અને સતત આગળ ચાલતો જાય છે. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. ચક્રાકાર પાંખડીઓ એટલે કે જે ગોળ આકારમાં, પદ્મના આકારમાં જે આખી સેના ગોઠવેલી હોય, એક પછી જે હારમાળા હોય એને તોડતો એ ધીમે ધીમે આખું જે કમળ છે, પદ્મ છે, એની વચ્ચેનો રથ આવીને ઉભો રહી જાય છે. જો પદ્મ મધ્ય એટલે કે કમળની વચ્ચે આવી અને એ પહોંચી જાય છે. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેને દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો. તેનો પ્રતાપ, કોનો પ્રતાપ? તો અભિમન્યુનો. એનામાં એટલો જોશ, એટલો ઉત્સાહ છે કે એનો પ્રતાપ વધતો જ જાય છે. અને કમળના મધ્યમાં આવ્યા પછી એને જ દુર્યોધનનો જે પુત્ર છે એના પુત્રને મારી નાખ્યો છે. દુર્યોધનનો પુત્ર મરી જાય એટલે દુર્યોધન ખૂબ જ ક્રોધમાં, કાબુમાં નથી રહેતો, એટલે કે બહુ ગુસ્સામાં આવે છે અને અભિમન્યુ ઉપર એ બહુ ગુસ્સો કરે છે. અને ગુસ્સામાં શું કહે છે કે મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો, આને કોઈ પણ ઉપાયે હણી નાખો એટલે કે મારી નાખો. હવે ધીમે ધીમે જે છે એ અભિમન્યુ પદ્મવ્યૂહની અંદર પહોંચી ગયો છે. પદ્મવ્યૂહની અંદર મધ્યમાં પહોંચી ગયો છે અને મધ્યમાં પહોંચ્યા પછી એનો પ્રતાપ સતત વધતો જાય છે. અને ગયા પછી સૌ પ્રથમ દુર્યોધન જે છે, કૌરવોના મેન દુર્યોધનના જે પુત્ર છે એનું એ મારી નાખે છે, એનું મૃત્યુ થઈ જાય છે. દુર્યોધનના પુત્રનું મૃત્યુ થાય છે તો દુર્યોધનનો જે ગુસ્સો છે એ કાબુમાં રહેતો નથી, એ કાબુ બહાર થઈ જાય છે. અને ગુસ્સામાં એ બધાને શું કહે છે કે મારો આ છોકરો એટલે કે અભિમન્યુ અહીંયાથી જીવતો બહાર જવો જોઈએ નહીં.
એને ખબર પડી ગઈ કે આ એકલો જ છે. અને સાથે સાથે ગુરુ દ્રોણાચાર્યને શું કહે છે, એનું વચન યાદ અપાવે છે કે ગુરુ દ્રોણ, તમે મને એક વચન આપેલું કે તમે પાંડવોના કોઈ પણ એક મહારથીને તો મારશો જ. એટલે આજે દિવસ આવી ગયો છે કે તમે આ અભિમન્યુ નામનો જે મહારથી પાંડવોનો છે એને તમે મારી નાખો, એને હણી નાખો, એવી એ આજ્ઞા કરે છે. અને દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ઘસી જવાનો આદેશ આપ્યો. ઘસી જવાનો આદેશ આપ્યો એટલે એક સાથે એની ઉપર તૂટી પડવાનો, એક સાથે એની સાથે યુદ્ધ કરવાનો એવો આદેશ એને આપે છે. કોણ આપે છે? તો દ્રોણાચાર્ય. શું કામ આપે છે? કેમ કે જે આ દુર્યોધન છે એને એનું વચન યાદ દેવડાવે છે દ્રોણાચાર્યને કે તમે મને એવું એક વચન આપેલું કે તમે ગમે તેમ કરીને પાંડવના કોઈ પણ એક મહારથીને મારી દેશો મારા માટે, કૌરવો માટે. તો તમે આ છોકરાને જ મારી નાખો, આ અહીંયાથી જીવતો પાછો જવો જોઈએ નહીં. એટલે દ્રોણાચાર્ય શું કરે છે? તો દુર્યોધનની વાત માની લે છે. અને દુર્યોધનની વાત માનતાની સાથે જ એક સાથે, જો મેં તમને કીધું હતું કે એ સમયે યુદ્ધના પણ ઘણા નિયમો હતા કે એક વ્યક્તિની સાથે એક વ્યક્તિએ જ યુદ્ધ કરવાનું, પણ આ એક વ્યક્તિની સાથે ઘણા બધા વ્યક્તિઓને યુદ્ધ કરવા માટે આદેશ આપે છે. એટલા માટે એવું કહે છે કે ગુરુ દ્રોણાચાર્ય જે છે યુદ્ધના નિયમનો ભંગ કરે છે. અને યુદ્ધના નિયમનો તો ઠીક, પણ સાથે સાથે માનવતાના નિયમોનો પણ. કેમ કે અભિમન્યુ નાનો એવો એક છોકરો છે અને એની સામે વીર યોદ્ધાઓ એટલા બધા એની સામે યુદ્ધ કરવા જાય તો સીધી વાત છે કે છોકરો પહોંચી વળવાનો નથી. એટલે એવું પણ કીધું છે કે માનવતાના પણ મૂલ્યો ગુરુ દ્રોણાચાર્ય મૂકી દે છે. યુદ્ધના પણ નિયમો તોડે છે, સાવ માણસાઈ માનવતા પણ એનામાં રહી નથી. એટલા માટે એ એક સાથે જે કૃપાચાર્ય ગુરુ જે કુળદેવ છે પાંડવોના ને કૌરવોના, પછી બૃહદબલ જે કૃતવર્મા છે, જે કર્ણ છે, કર્ણ પણ કૌરવોની ટીમમાં જ હતો, એની સૈન્યમાં જ હતો. આ બધાને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું, એની સાથે યુદ્ધ કરવાનો આદેશ ગુરુ દ્રોણાચાર્ય આપી દે છે. અને પોતે પણ તેમાં જોડાય છે. પાછા નિર્લજ, દયા વગરના પોતે પણ એની સાથે જોડાઈ જાય છે. એટલે એટલા બધા વ્યક્તિઓ ઓછા હશે કે ગુરુ દ્રોણ પણ સાથે. એટલે લડવા વાળો નાનો એવો એક અભિમન્યુ, નાનો એવો છોકરો, અને એની સામે કૌરવોના આ બધા મહારથીઓ, કર્ણ થઈ ગયા, કૃપાચાર્ય થઈ ગયા, દ્રોણાચાર્ય થઈ ગયા, આ બધા જ યોદ્ધાઓ એક સાથે અભિમન્યુની સામે હવે યુદ્ધ કરવાના છે પદ્મવ્યૂહની અંદર. તો જોઈએ શું થાય છે. જો આ એક જ મહારથી અભિમન્યુ છે, એના હાથમાં રથનો ઓલું પડ્યું છે અને ફરતા બધા મહારથીઓ એક વ્યક્તિને મારવા માટે બધા પ્રયત્ન કરે છે. પણ છતાં પણ તમે મહાભારતની અંદર જોયું હશે કે ઘણા સમય સુધી તો અભિમન્યુ આ બધા ઉપર ભારે પડે છે, આ બધાને હરાવી દેશે એવું જ લાગે છે. પણ અંતે કોઈ પાછળથી અચાનક જ આવીને અભિમન્યુને મારે છે અને ત્યારબાદ એનું મૃત્યુ થાય છે. અને અભિમન્યુના મર્યા પછી જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સમાચાર પૂછવા જાય ને કે મારો છોકરો મરતા પહેલા ડરી તો નતો ગયો ને, એ કોઈનાથી હારી તો નતો ગયો ને, ત્યારે આ એના દુશ્મનો હોવા છતાં, એની સામેના ટીમના લોકો હોવા છતાં પણ અભિમન્યુના વખાણ કરે છે કે તારો પુત્ર તો બધા કરતા મોટો વીર યોદ્ધા હતો. એકની સામે એટલા બધા લોકો લડતા હોવા છતાં પણ જરા પણ એની આંખોમાં ડર નહોતો. સાચો જ વીર યોદ્ધા હતો અને વીરગતિને પ્રાપ્ત થાય એવું થાય છે. તો જો જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો. એટલા બધા યોદ્ધાઓ તો અભિમન્યુની સામે હતા જ, પણ સાથે સાથે પાછળ પંખોડીના પેલી હરોળમાં પાંડવોને જે રોકવા વાળો જયદ્રથ હતો, એ જયદ્રથ પણ ત્યાં આવી પહોંચે છે અને તેણે કહ્યું કે પાંડવો પદમાં પ્રવેશી શક્યા નથી. એટલે આવીને સમાચાર આપે છે કે મેં પાંડવોના બીજા મહારથીઓને પદ્મની અંદર આવવા દીધા નથી. એટલે એનો મતલબ સીધો છે કે અત્યારે જે પદ્મવ્યૂહનું ચક્રવ્યૂહ છે એની અંદર પાંડવોનો એક જ યોદ્ધા એટલે કે અભિમન્યુ એક જ એની અંદર પ્રવેશી શક્યો છે. બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું અને પદ્મામાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. જો જેવો જયદ્રથ આવીને સમાચાર આપે છે કે પાંડવોમાંથી મેં કોઈને પદ્મની અંદર પ્રવેશવા દીધા નથી, એટલે સાથે સાથે અભિમન્યુ પણ સાંભળી લે છે. એને પણ ખબર પડી જાય છે કે જે મારા કાકાશ્રી યુધિષ્ઠિર, પછી ભીમ, નકુલ, સહેદેવ એવી બધી પ્લાનિંગ કરી હતી કે અમે તારી પાછળ પાછળ પ્રવેશી જાશું, પણ એ પ્રવેશી શક્યા નથી. એટલે અભિમન્યુને પણ ખબર પડી જાય છે કે મારી સાથે હવે સપોર્ટમાં કોઈ પણ નથી.
આ પદ્મવ્યૂહની અંદર હું એકલો જ છું. આ વાત સાંભળી સ્વીકારી અને અંતિમ યુદ્ધ, આખરનું એટલે કે અંતિમ એટલે કે છેલ્લું યુદ્ધ, કાં તો અભિમન્યુ જીતશે કાં તો કૌરવો જીતશે. પણ સીધી વાત છે કે કૌરવોની સંખ્યા વધારે છે અને અભિમન્યુ એકલા છે. તો જે થાય એ, પણ આ છેલ્લું યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. સજ્જ થઈ ગયા એટલે કે તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. હવે કન્ફર્મ થઈ ગયું કે હવે એની આગળ પાછળ ક્યાંય બીજે પાંડવોની કાંઈ સેના છે નહીં. જે કરવાનું છે એને એકલાને જ કરવાનું છે. એટલા માટે છેલ્લું યુદ્ધ કરવા માટે એ તૈયાર છે. ઘડીભર યુદ્ધ થંભી ગયું અને ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ ઝરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક 6 મહારથીઓ ઉપર દ્રષ્ટિ કરી. જો અત્યારે અભિમન્યુની સ્થિતિ કેવી છે, એની પરિસ્થિતિ કેવી છે, તો ઘડીભર તો યુદ્ધ થંભી ગયું એટલે આજુબાજુના જે બીજા એકાબીજા સૈનિકો બે સૈન્યને બાંધતા હોય ને એ બધા સૈનિકો અટકી જાય. કેમ કે હવે બધાનો રસ છે આ યુદ્ધ જોવામાં કે અભિમન્યુ એક છે, ફરતા એટલા બધા મહાયોદ્ધા છે, હવે શું થશે. અને એ સમયે અભિમન્યુની દશા શું છે, તો અભિમન્યુની દશા કેવી છે કે ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે, એટલે કે આ ભૂખ્યા જે ઝરખના ટોળા વચ્ચે એકલો જ વાઘ લડતો હોય, ફરતા બધા શિકાર કરવા માટે તૈયાર હોય અને એની વચ્ચે એકલો જ વાઘ અશક્ત એટલે કે આમ થોડોક શક્તિ વગરનો, ઘાયલ થયેલો, થોડોક ઘા સહન કરેલો હોય એવો, અને એકાદ ઝરખને હણી નાખીને એટલે કે મારીને, એટલે કે આ જે ભૂખ્યા એને એનો શિકાર કરવા માટે તૈયાર લોકો છે એમાંથી એકાદને મારીને ગમે એમ કરીને રસ્તો કરીને જેથી નીકળી જવાની તૈયારીમાં હોય એવું અત્યારે અભિમન્યુનો મનોસ્થિતિ છે, એવી એની પરિસ્થિતિ છે. એટલે એવી મનમાં રચના કરતા કરતા એ આ 6 મહારથીઓ ઉપર દ્રષ્ટિ કરે છે. 6 એટલે કે એની ફરતા જેને મારવા માટે 6 કૌરવોના મહારથીઓ ભેગા થયા છે એને એક પછી એક જોવે છે કે હવે હું કઈ રીતે કરું, આમાંથી પેલા એકાદને મારી નાખું તો હું નીકળી શકું, આ બધામાંથી હું એકલો કેમ બચી શકું, અથવા બધાને કેમ મારી શકું. એટલા માટે શબ્દ છે કે હણી નાખવા, એટલે કે એને મારી નાખવા અને ત્યાર પછી માર્ગ ગોતવો. આવી કઈક તૈયારીમાં અભિમન્યુ એ બધાને જોવે છે, એક પછી એક ઉપર નજર કરે છે. તો જોઈએ આગળ શું થાય છે. અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્ર ઉઠાવ્યા અને છેલ્લા યુદ્ધ કરવા માટે શસ્ત્ર ઉઠાવે હવે છે કે હવે આ અંતિમ યુદ્ધ છે, આર કે પાર. પરંતુ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્ર વિહીન અને રથ વિહીન કરી નાખ્યો. જો એને પેલા શું હતું કે આ 6 એક પછી એક મારી સાથે યુદ્ધ કરશે, કેમ કે ખરેખર યુદ્ધનો નિયમ છે કે એક વ્યક્તિની સામે એક વ્યક્તિ જ યુદ્ધ કરી શકે, ક્યાંય એક વ્યક્તિની સામે 6 વ્યક્તિઓ યુદ્ધ કરી શકે નહીં. કેમ કે એક વ્યક્તિ ઉપર 6 એક સાથે પ્રહાર કરે તો આ કોને જવાબ આપે, કોઈ કાળે નથી યુદ્ધ થઈ શકે નહીં. પણ અહીંયા એવું જ કરે છે કેમ કે યુદ્ધના નિયમ તોડે છે ત્રણ. એટલે આ એક અભિમન્યુની સામે 6 મહારથીઓ એક સાથે હુમલો કરી દે છે, એક સાથે બધાની ઉપર પ્રહાર કરે છે અને એક સાથે હુમલો કરે છે એટલે શસ્ત્ર વિહીન. શસ્ત્ર વિહીનનો મતલબ એમ થાય છે કે શસ્ત્ર વગરનો. અભિમન્યુની પાસેથી બધા શસ્ત્ર પડી જાય છે અને સાથે સાથે રથ વિહીન એટલે કે રથ વગરનો થઈ જાય છે. તમને જોવા મળશે અત્યારે આ અભિમન્યુ જે છે એ શસ્ત્ર વિહીન છે, એના હાથમાં ખાલી રથનું પાયવું છે અને સાથે સાથે નીચે જમીન પર ઉતરી ગયા છે, રથ પર પણ બેસેલા નથી. એટલે આવી સ્થિતિ એમની કરી નાખે છે અને નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કરે છે. નિશસ્ત્રનો મતલબ એમ થાય છે કે શસ્ત્ર વગરનો નાનો એવો બાળક, એને જમીન ઉપર પછાડી અને બધા એક સાથે એની ઉપર હુમલો કરી અને એનો વધ કરી નાખે છે, એટલે કે એને મારી નાખે છે. હવે નીચે જમીન ઉપર છોકરો નાનો એવો પડી ગયો હોય, એના હાથમાં કઈ અસ્ત્ર હોય નહીં અને ફરતા 6 જણ એની ઉપર તૂટી પડે તો પછી કોઈ કાળે બચી શકે નહીં. અને યુદ્ધ નો કહેવાય, એક પ્રકારની હત્યા તમે કહી શકો. એટલા માટે શબ્દ વાપર્યો છે કે વધ કરી નાખો. એ પ્રમાણેનું સીન અત્યારે આ કુરુક્ષેત્રના મેદાનમાં 13મા દિવસે જોવા મળે છે. હવે શું થાય છે તો દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. જ્યારે યુદ્ધ પૂરું થતો હોય ત્યારે શંખનાદ કરવામાં આવે, યુદ્ધની શરૂઆત થતી હોય ત્યારે શંખનાદ કરવામાં આવે, કોઈ મહારથીનું મૃત્યુ થઈ જાય, કોઈ ટીમ જીતી જાય કે અમે આ મહારથીને મારી નાખ્યો ત્યારે શંખનાદ કરવામાં આવે. તો જો દુર્યોધને તો બહુ એવું હતું કે આ છોકરો અહીંથી જીવતો જવો ન જોઈએ, ગમે એમ તો કરીને આને મારી નાખો. અને એને જે કીધું એ થયું, એને જે ગુરુ દ્રોણાચાર્યને આજ્ઞા આપી એનું પાલન થયું. એટલે પોતે જ શંખનાદ કરે છે, યુદ્ધના મેદાનમાં શંખને વગાડે છે. હવે જોઈએ શું થાય છે
તો વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ અને અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. જો દ્રૌપદી માથે અત્યારે કેટલી જવાબદારી, વિષાદગ્રસ્ત એટલે ખૂબ જ દુઃખી, અશક્ત, કઈ સૂઝે નહીં એવી દ્રૌપદી આ શંખનાદને સાંભળે છે. શંખ ધ્વનિને, ધ્વનિ એટલે કે અવાજ, આ શંખનો જે અવાજ છે એને સાંભળે છે અને જ્યાં તે પોતે બેઠી હતી ત્યાંથી ઊભી થઈ જાય છે અને એને ખબર પડી જાય છે કે આ શંખનાદ એની જ ખુશીમાં છે કે મારા અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું છે. તો હવે એની જવાબદારી શું છે કે અર્જુનને અભિમન્યુ એનો પુત્ર બહુ વાલો હતો, બહુ પ્રિય હતો. તો અભિમન્યુના મૃત્યુ પછી આ જે શોક છે, આ દુઃખ છે, એ દુઃખમાં અર્જુન પાછા ન આવી જાય. અને યુદ્ધની શરૂઆતમાં આપણે તમને પાઠની શરૂઆત કરી ત્યારે તમને કીધું હતું કે એક બાજુ કૌરવોની સેના હતી, એક બાજુ પાંડવોની સેના હતી અને અર્જુનને કૌરવો સામે લડવાનું હતું. પણ ત્યારે એને એમ થતું હતું કે સામેના જે બધા લોકો છે, ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, આ બધા મારા જ ભાઈ બંધો, મારા જ ગુરુઓ, મારા જ પરિવારના સભ્ય છે, તો એની સામે હું લડી શકું નહીં, આવો એમનો ભાવ હતો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને ભગવદ્ ગીતા સંભળાવી, કીધી, એમને સમજાવ્યા અને યુદ્ધ માટે તૈયાર કર્યા. તો આની દ્રૌપદીને જાણ હતી. તો હવે ફરી પાછું આજે એવું થાય છે કે અભિમન્યુનું મૃત્યુ થાય છે અને અભિમન્યુના મૃત્યુના દુઃખમાં આવી અને અર્જુન શોકમાં એટલે કે આ દુઃખમાં, આ પીડામાં આવી અને યુદ્ધનો ત્યાગ કરીને ચાલ્યો ન જાય. યુદ્ધનો ત્યાગ એટલે ત્યાગ કરવો એટલે કે છોડી દેવું. હવે અર્જુન એમ ન કે આ યુદ્ધની અંદર મારો જે અભિમન્યુ મારો પુત્ર છે એમને આ લોકોએ વધ કરીને મારી નાખ્યો છે, નિયમો વિરુદ્ધ મારી નાખ્યો છે, તો હવે મારે આ યુદ્ધ લડવું નથી, એવું અર્જુન કરીને ન જતો રહે. કેમ કે હવે અભિમન્યુ પછી અર્જુન એક જ વધ્યા છે જે આ યુદ્ધને જીતાડી શકે. તો એવું એ ન કરે એ જોવાની જવાબદારી એ શિરે કોને હતું? તો દ્રૌપદીને. દ્રૌપદીને એમ હતું કે ગમે એમ કરીને મારે જ અર્જુનને સમજાવવા પડશે કે તમે આ યુદ્ધને છોડીને જઈ શકો નહીં. ઉલટાનો તમારે તો અભિમન્યુનો બદલો લેવાનો છે. એટલે પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. પુત્ર વિયોગ એટલે દીકરો તો અત્યારે મૃત્યુ પામી જ ગયો છે, એ તો વીરગતિને પ્રાપ્ત થઈ જ ગયો છે. પણ દ્રૌપદી પુત્ર વિયોગના દુઃખને દબાવે એટલે એ દુઃખ બહુ બતાવતી નથી, પણ હવે અર્જુનને આવવાની રાહ જોવે છે. એટલે એના મનમાં એમ જ ચાલે છે કે અર્જુન આવશે અને એને અભિમન્યુની ખબર પડશે તો અમે એને કેમ સમજાવશું, એને કેમ રોકશું, એનો એ વિચાર કરવા માંડે છે અને અર્જુનની આવવાની રાહ જોવે છે. દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું. કેમ કે હવે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું છે એટલે કૌરવો જે ધીમે ધીમે જે પદ્મ છે રચેલું, પદ્મની રચના કરેલી એને ધીમે ધીમે વિખે છે. અને એક બાજુ દક્ષિણના છેડે કૃષ્ણ ભગવાન અને અર્જુન એ બંને યુદ્ધ કરવા માટે ગયા હતા. તો એ ત્યાંથી આવે છે અને ત્યાંથી આવી અને ધીમે ધીમે પદ્મને વિખાતા જોવે છે. એટલે અર્જુનને સ્થિતિ ખબર પડે છે કે અહીંયા કંઈક નવું થયું છે. કૌરવોએ પદ્મવ્યૂહની રચના કરી છે અને એ હવે વિખે છે. એટલે નક્કી કોકે આ પદ્મવ્યૂહને ભેદ્યું હશે. તો પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી. ફાળ પડી એટલે એક પ્રકારનો ડર લાગ્યો કે આ લોકોએ પદ્મવ્યૂહની રચના કરી નાખી. હું તો દક્ષિણ બાજુ હતો, તો આ પદ્મવ્યૂહને ભેદ્યું હશે કોણે? કોનું મૃત્યુ થયું હશે? એવો એમને વિચાર આવે છે અને તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશે છે. અને ઉતાવળે પગલે ક્યાં આવે છે? તો પાંડવોની જે શિબિર હતી, જે પડાવ નાખેલો હતો, ત્યાં અંદર પ્રવેશે છે. અને તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે. સીધો એવો સવાલ કરે છે કે બધા જ પાંડવો ત્યાં હાજર છે, એક જ એમનો જે પુત્ર છે અભિમન્યુ તે જ ત્યાં હાજર નથી. અને અર્જુન પણ જાણતા હતા કે મારી સિવાય મારો પુત્ર જ એક એવો છે જે આ પદ્મવ્યૂહને ભેદી શકે અને એ અત્યારે પાંડવો વચ્ચે ઊભો નથી. એટલે નક્કી આ પદ્મવ્યૂહ જે વિખરાણું એ મારા દીકરાએ જેને તોડ્યું છે અને એનું જ ત્યાં મૃત્યુ થયું છે. એટલે સીધો પૂછે છે કે અભિમન્યુ ક્યાં છે? હવે જોઈએ શું થાય છે, અર્જુન શું કરે છે. જો અર્જુન દુઃખી હાલતમાં છે, ભગવાન શ્રી કૃષ્ણને બાજુમાં ઉભા રહીને કંઈક સમજાવે છે. તો યુધિષ્ઠિર જે છે એ મોટા અવાજે રડી પડે છે અને કહે છે પાર્થ. અર્જુનનું જ બીજું નામ છે પાર્થ. અને એને સમજાવે છે અને કહે છે કે પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ઘસી જઈશું, પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા અને ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈ અને પોતાના કેશ ખેંચતો રડતો હતો. જો યુધિષ્ઠિર મોટા અવાજે
અર્જુનને જોઈને રડવા લાગે છે અને અર્જુનની સામે પોતાની ભૂલ સ્વીકારતા હોય એવી રીતે કહે છે કે પાર્થ એટલે કે અર્જુન, અમે તારા પુત્રના હત્યારા છીએ, એટલે કે અમારા કારણે જ તારા પુત્રનું આજે મૃત્યુ થયું છે એવું એને શું કામ લાગે છે? તો એ શું કહે છે કે અમે તેને વચન આપ્યું હતું, તેને એટલે કે અભિમન્યુને, કે અમે અભિમન્યુને વચન આપ્યું હતું કે તું જેવો પદ્મની અંદર પ્રવેશ છે અમે તારી સાથે સાથે અંદર ચક્રવ્યૂહમાં ઘસી જઈશું, એટલે અમે તારી સાથે સાથે ચક્રવ્યૂહની અંદર આવી જાશું. પણ અમે ચક્રવ્યૂહમાં પ્રવેશી શક્યા નહીં. શું કામ ન પ્રવેશી શક્યા? કેમ કે જયદ્રથ બોલીને અટકી જાય છે. એનો મતલબ એવો છે કે આપણને તો ખબર જ છે કે જયદ્રથે પાંડવોને પ્રવેશવા ન દીધા અને એના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું. એટલે તેઓ આગળ બોલી શકતા નથી અને અર્જુન સમજી જ જાય છે કે જયદ્રથે અંદર પ્રવેશવા ન દીધા એટલે મારા પુત્રનું મૃત્યુ થયું. અને ભીમ દુઃખ અને ક્રોધથી એકદમ પાગલ થઈ જાય છે અને પોતાના કેશ એટલે કે વાળ ખેંચતો એ રડતો હોય છે. હવે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચળ ઊભા છે, કાંઈ બોલતા નથી, કાંઈ કહેતા નથી, ખાલી જોવે છે. અને ત્યાં શિબિરનો જે પાંડવોનો જે પડાવ નાખેલો છે, જે તંબુ બાંધેલા છે એના દરવાજા ઉપર એકદમ શાંતિથી ઊભા છે. અને આ જે યુધિષ્ઠિર ને અર્જુન વચ્ચે જે વાતો થાય છે એ સાંભળે છે કે અભિમન્યુ, બાકી ભગવાન શ્રી કૃષ્ણ તો બધી ખબર જ છે કે અમે દક્ષિણ બાજુ જઈએ છીએ એટલે પાછળથી અભિમન્યુ આ ચક્રવ્યૂહમાં જવાનો છે અને એનું મૃત્યુ કઈ રીતે થયું છે. હવે આપણો પાઠ તો અહીંયા અટકી જાય છે, પણ જ્યારે અર્જુનને ખબર પડે છે કે જયદ્રથના કારણે એમનો પુત્ર જે અભિમન્યુ છે એનું મૃત્યુ થાય છે, કેમ કે જયદ્રથે બધા પાંડવોને રોક્યા, પાંડવો જઈ ન શક્યા, એના કારણે અભિમન્યુ પદ્મવ્યૂહને તોડી ન શક્યો. એટલે એ વચન લઈ લે છે એ જ રાતે કે આવતીકાલે સૂર્યાસ્ત પહેલા હું ગમે તેમ થાય જયદ્રથને તો હું મારીને જ રહીશ. અને એ પૂરું પણ થાય છે. તો આ અર્જુનની પ્રતિજ્ઞા હોય છે. તમે જે મહાભારતનું યુદ્ધ તમે જોતા હોય ત્યારે તમે જોઈ શકો છો કે 13મા દિવસે અભિમન્યુનું મૃત્યુ થાય છે અને યુદ્ધના 14મા દિવસે જયદ્રથનું મૃત્યુ થાય છે, જે અર્જુન કરે છે અને અભિમન્યુનો બદલો લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઓશન ક્લાસીસની કોચિંગ ક્લાસીસ ધોરણ 3 થી 8 કે 3 થી 12 ના તમામ સ્વાધ્યાય પોથી અને બધાની જે સમજૂતીની પીડીએફ તમને મળી રહેશે. એ પીડીએફ જો તમારે મેળવવી હોય તો આપણો જે ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 90 094 35 028, તમે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, એમાંથી મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને આપણું જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરીને તમે એમાંથી પણ મેળવી શકો છો. અથવા તો આપણી જે આ લેક્ચર છે એની નીચે લિંક પણ તમને આપેલી હશે, એ દ્વારા પણ તમે મેળવી શકો છો. હવે આપણે જોઈએ શબ્દાર્થ. તો શબ્દાર્થની અંદર સૌથી પહેલા શબ્દ છે સામર્થ્ય. સામર્થ્યના સમાનાર્થી શબ્દ શું થશે? એનો અર્થ શું થશે? તો બળ, શક્તિ, પ્રતાપ અને તાકાત, કે જે અભિમન્યુની અંદર હતું. ત્યાર પછી છે શિબિર, તો તંબુ, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા. અત્યારે પણ આપણા બોર્ડર ઉપર આપણા સૈનિકો જે રહેતા હોય એ આવી જ રીતે શિબિર બાંધીને એની અંદર જ રહેતા હોય, કેમ કે ત્યાં તમે રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી શકો નહીં, યુદ્ધ લડવા જાઓ ત્યાં. ત્યાર પછી છે મહારથી. મહારથી એટલે કે મોટો લડવૈયો, જે યુદ્ધમાં કુશળ હોય તે. ત્યાર પછી છે ચક્રાકાર. ચક્રાકાર એટલે કે ચક્ર જેવા આકારનું, ગોળ આકારનું. માનવતા. તો માનવતા એટલે કે મનુષ્યપણું, માણસાઈ, જે દ્રોણાચાર્યએ બતાવી નહીં. વિષાદગ્રસ્ત. વિષાદગ્રસ્ત એટલે કે શોકમાં પડેલું, ખૂબ જ દુઃખી, જે આપણે દ્રૌપદી પાઠની અંદર શબ્દ વપરાણો હતો તે. અને પુત્ર વિયોગ એટલે કે પુત્ર ગુમાવ્યાનું દુઃખ, જેનો પુત્ર મૃત્યુ પામી જાય તેના માતા પિતાના આપણે પુત્ર વિયોગનું દુઃખ સહન કરે છે એવું આપણે કહી શકીએ. આ શબ્દો મોટા ભાગે રામાયણ અને મહાભારતમાં તમે સાંભળ્યા હશે. શિરે હોવું એટલે કે માથે હોવું. પછી મૂઢ. મૂઢ એટલે થાય મૂર્ખ કે ઠોઠ. પછી નિશબ્દ. નિશબ્દ એટલે એકદમ શાંત, શબ્દ વિનાનું, કાંઈ પણ બોલી ન શકે અથવા તો કાંઈ બોલે નહીં એવું. પછી ઘાવું એટલે કે ઘસી જવું. સંસ્કૃત ક્રિયાપદ ઘાવ એટલે એનો મતલબ એમ થાય કે દોડવું. એના ઉપરથી આવ્યું છે કે ઘસી જવું, ત્યાં ખેંચાઈને જવું, કે એની પાછળ દોરાવવું, એની પાછળ પાછળ જવું. આપણે પાઠની અંદર એવો એનો અર્થ લઈ શકીએ છીએ. અને ત્યાર પછી એવો છે કે નિશ્ચલ. નિશ્ચળ એટલે કે સ્થિર, જે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાપરવામાં આવ્યું કે એકદમ શાંતિથી શિબિરના દરવાજે સ્થિર ઉભેલા છે અને બધું ખાલી જોવે છે, કાંઈ બોલતા નથી. ત્યાર પછી જોઈએ તો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં સૌથી પહેલો છે
કે ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠવું. ત્યાર પછી છે મૌન સેવવું એટલે કે મૂંગા રહેવું, એકદમ ચૂપ રહેવું, શાંત રહેવું, કઈ બોલવું નહીં. પછી આંખોમાં આંખ પરોવવી એટલે કે એકબીજાની સામે એક ધારું જોતા રહેવું. અને ત્યારબાદ છે રોમ રોમ સળગી ઉઠવું એટલે કે બહુ જ ખૂબ જ ગુસ્સે થવું. હવે જોઈ લઈએ કહેવતો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં હરાવી ન શકાય તેવું તો અપરાજય, જે આપણા પાઠનું નામ છે. અને મેં તમને પાઠનું હેડિંગ સમજાવતી વખતે જ કીધું હતું કે એવો યોદ્ધા જેને કોઈ હરાવી શકે નહીં. તમને એવું થયું હશે કે મેડમ પણ અહીંયા તો અભિમન્યુ હારી ગયો છે. પણ અભિમન્યુ હાર્યો છે પણ કઈ રીતે છલ કપટથી હાર્યો છે એ તમને ખબર છે. બાકી વીર યોદ્ધા તરીકે તો જગ પ્રખ્યાત છે જ. અત્યારે પણ બધા એના શૌર્યને એની કીર્તિને એને યાદ કરે જ છે. એટલે ખરેખર તમે જુઓ તો એ અપરાજય મહારથી જ છે. જેનો ઈલાજ ન હોય એવું તો અસાધ્ય, જેનો કોઈ ઈલાજ આપણે કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જે આપણો 12મો પાઠ છે, જે મહાભારતનો એક નાનો એવો ભાગ અને જે ધ્રુવ ભટ્ટની પુસ્તકનો એક નાનો એવો અંશ છે, એ અપરાજય પાઠને આપણે બહુ જ સરસ રીતે શાંતિથી અમુક બહારની સ્ટોરીને પણ લઈ અને વ્યવસ્થિત સમજ્યા છીએ. તો જો તમને આ ઓશન કોચિંગ ક્લાસીસ સાથે ભણવાની મજા આવતી હોય તો તમે ચોક્કસથી આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારી સાથે જોડાયેલા રહો. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જ્યારે મળશું ત્યારે આપણે 13મું પાઠ આપણે જોઈશું અને એમાં સાથે અભ્યાસ કરશું. થેન્ક યુ.